શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવોનો સર્વાવિર્ભાવ કારણમ પવિત્ર અને પુણ્યવંતા ચૈત્ર માસમાં સર્વાવતારી ભગવાન શ્રી હરિને અતિશય વહાલું એવું જે વડતાલપુર એની દિવ્ય ગુણગાથાઓને આપણે ગાઈ રહ્યા છીએ. એક બે દિવસ કરતાં 5 દિવસ પૂરા થઈ ગયા. આજે 6થો દિવસ. ભગવાન શ્રી હરિએ વડતાલપુરમાં બિરાજી જે ઉત્સવો કર્યા, જગ પ્રસિદ્ધ લક્ષ્મીનારાયણ દેવનું સુંદર મંદિર કરાવ્યું, જે કથાને આપણે સાંભળી રહ્યા છીએ. વડતાલનું જ્યારે મંદિર ચાલુ થયું ત્યારે બ્રહ્માનંદ સ્વામીને મહારાજે એવું કહેલું કે ગુજરાતમાંથી હરિભક્તોને જેટલી સંપત્તિ હોય, એને જેવી શક્તિ હોય એ પ્રમાણે મંદિર કરવું. પણ બ્રહ્માનંદ સ્વામી બહુ આર્તદ્રષ્ટા હતા. એને વિચાર એવો થયો કે અત્યારે તો ઠીક, પણ આગળ ઉપર જતાંય જ્યારે સત્સંગની દેશ પ્રદેશમાં અભિવૃદ્ધિ થશે ત્યારે મંદિર નાનું પડે. ગેલા હનુમાનજીનું જેવડું મંદિર છે એવડું મંદિર કરવાની મહારાજે આજ્ઞા આપેલી. છતાંય બ્રહ્માનંદ સ્વામીએ નવશિખરવાળા કમળાકાર મંદિરનો પાયો નાખ્યો. ભગવાન શ્રી હરિએ ચરોતરવાસી ભક્તોને તન મન અને ધનથી સેવા કરવાની આજ્ઞા કરી. મંદિરનું કામ પાયા બહાર નીકળ્યું ત્યાં સુધીમાં દ્રવ્યની ખેંચ પડવા માંડી. એટલે મહારાજને બ્રહ્માનંદ સ્વામીએ કહેવડાવેલું કે મહારાજ, દ્રવ્ય ખલાસ થઈ ગયું, હજુ તો મંદિર પાયા બહાર નીકળ્યું છે. ત્યારે મહારાજે પત્ર લખીને મોકલ્યો કે અપની પહોંચ વિચાર કે કરીએ તેથી દોડ, ઇતના પાવ પસારીએ જીતની લંબી સોડ. અમે તમને ના પાડી હતી અને છતાંય તમે આટલું મોટું મંદિર આદર્યું, તો હવે પૂરું કર્યા વગર છૂટક્યો જ નથી. ત્યાંના હરિભક્તોને પ્રેરણા કરો અને મંદિરનું કામ પૂર્ણ કરાવો. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પણ સામે એવું કીધેલું કે સાહેબ સરીખા શેઠિયા બસે નગર કે માહી, તાકે ધન કી ક્યા કમી, જિસકી હુંડી ચલે નવખંડ માહી. તમારા જેવા મંદિરના કરનારા હોય, પરમેશ્વર આ ધરતી ઉપર હાજર હોય અને એને ત્યાં દ્રવ્યની કમી પડે, અને એમાંય લક્ષ્મીનારાયણ દેવનું જ્યારે દેવળ બનતું હોય ત્યારે દ્રવ્ય ખૂટે એવું કોઈ દિવસ બને જ નહીં. પણ ભગવાન શ્રી હરિએ બધાને પ્રેરણા આપી છે, કોઈ પણ કામ કરવું, વ્યવહારિક હોય કે ધાર્મિક હોય, પણ એ કામ કરતાં પહેલાં આપણી પહોંચ જોઈ,
કે આપણાથી પહોંચાય એવું છે કે કેમ. માથાના વાળ જેટલું દેવું કરી અને સારામાં સારો બંગલો બાંધીને કદાચ એમાં રહે તો એને શાંતિથી ઊંઘ આવે નહીં. એના કરતાં 1 રૂપિયાનું દેવું ન હોય અને સામાન્ય જૂના ઘરમાં રહેતા હોઈએ એ વધારે શ્રેષ્ઠ છે. ભગવાન શ્રી હરિના કહેવાથી જોબનપગી વગેરેને બ્રહ્માનંદ સ્વામીએ વાત કરી. જોબનપગીએ પોતાના ઘરમાં જે દ્રવ્ય હતું એ બધું જ લક્ષ્મીનારાયણ દેવનું દેવળ કરવા માટે આપ્યું. નારાયણગીરી બાવાએ એ વખતે 1000 સોના મોહરો આ લક્ષ્મીનારાયણ દેવને ભેટ આપેલી. આજુબાજુમાં બામરોલી વગેરે ગામોમાં પણ બ્રહ્માનંદ સ્વામી જોબનપગી તખાપગી વગેરે ફરતા. એટલી બધી એ વખતે દ્રવ્યની જરૂર હતી. કોઈ સંતો બ્રહ્માનંદ સ્વામી વગેરેને હરિભક્તો એવું કે સ્વામી પધરામણી કરવા આવો, એટલે સહજ છે કે પધરામણી કરવા જાય. જૂના જમાનામાં કબાટ અને તિજોરી નહોતા, એટલે સ્વામીને ઓરડામાં લઈ જઈ અને એમ કે આ સ્વામી પટારા માથે હાથ મૂકો. સ્વામી કે કેટલા રૂપિયા આપીશ મંદિરમાં? હાથ થોડો એમને મુકાય. લક્ષ્મીનારાયણ દેવની સેવામાં કાંઈક આપો તો જ હાથ મુકાય. પછી કે આટલા આપીશ, પછી સ્વામી હાથ મૂકે. બ્રહ્માનંદ સ્વામીને જો કે કાંઈ સાથે બાંધી જવાનું હતું નહીં, પણ હવે આદર્યું હોય એ કામ તો પૂરું કરવું ને. અને લાખ લાખ ધન્યવાદ એ બ્રહ્માનંદ સ્વામીને. ચારણના દીકરા, એને જિંદગીમાં કોઈ દિવસ માગેલું નહીં, પણ માગીને લક્ષ્મીનારાયણ દેવનું મંદિર પૂરું કર્યું. તો આજ આપણે સુખેથી ત્યાં જઈને દર્શન કરીએ છીએ. આવડું મોટું મંદિર છે છતાંય પૂનમે દર્શન થતા નથી, તો ગેલા હનુમાનજીના ડેરા જેવડું હોત તો શું થાત. તો આવી રીતે વડતાલ મંદિરનું કામ ચાલી રહ્યું છે. ભગવાન શ્રી હરિ જ્યારે વડતાલ પધાર્યા ત્યારે ત્યાંના હરિભક્તોએ મહારાજને કહ્યું કે મહારાજ, મૂર્તિઓ તૈયાર થાય છે એને જોવા માટે પધારો. એટલે મહારાજ મૂર્તિઓ જોઈ બહુ રાજી થયા. અક્ષરાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, તમે એવું કહેલું કે લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ મુખ્ય ડેરામાં પધરાવી છે, પણ લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ જેવી જોઈએ એવી ક્યાંય મળતી નથી, તો એનો કંઈક ઉપાય બતાવો. ત્યારે ભગવાન શ્રી હરિ હસતા હસતા કહે છે કે લક્ષ્મીનારાયણ દેવની પુરાતનની મૂર્તિ વડોદરામાં એક વણિકના ઘેર છે. મોટા સંતો ત્યાં જાય, એને સમજાવી અને જો મૂર્તિઓ લાવે તો એ મૂર્તિઓ મંદિરમાં શોભે એવી છે. તરત જ મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી બંને સંતો તૈયાર થયા. ભગવાન શ્રી હરિ કહે છે કે અમારી મૂર્તિ ધારીને જાજો, વડોદરામાંથી તમને જરૂર બંને મૂર્તિઓ પ્રાપ્ત થશે. અક્ષરાનંદ સ્વામીને આજ્ઞા કરી તમે જલ્દી મંદિરનું કામ ઉતાવળે પૂરું કરાવો, કારણ કે કાર્તિક માસમાં તો આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે. અક્ષરાનંદ સ્વામી કહે છે કે ભલે મહારાજ. મહારાજે રામનવમીનો વડતાલમાં ઉત્સવ કર્યો છે અને આ બાજુ મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી વડોદરા જવા નીકળ્યા. બીજા દિવસે વડોદરા પહોંચ્યા. વડોદરાની અંદર જેટલા શિલ્પીઓ હતા, સલાટો હતા, એને ઘેર ઘેર ફર્યા. બધે તપાસ કરી કે લક્ષ્મીનારાયણ દેવની ક્યાંય તૈયાર મૂર્તિઓ છે, પણ મહારાજે જે રીતે કહેલી એવી રીતની યુગલ મૂર્તિ વડોદરા શહેરમાં ક્યાંય મળી નહીં. પછી જેટલા વડોદરામાં મંદિરો હતા એ બધા જ મંદિરોમાં તપાસ કરાવી. હવે એમને એમ તપાસ કરતા કરતા રામનવમીનો દિવસ આવી ગયો, પણ મૂર્તિ તો ક્યાંય મળી નહીં. મહારાજે આગ્રહ કરીને કીધેલું કે મૂર્તિ તો વડોદરામાં જ છે. એટલે વડોદરામાં મૂર્તિ હોય એ વાત પણ ખાતરીબદ્ધ હતી, પણ પૂછવું કોને, તપાસ ક્યાં કરવી? વળી બીજે દિવસે તો રામનવમી હતી, પાછા વડતાલ જઈને મહારાજને કેમ પૂછવા જવું?
અને મૂર્તિ લીધા સિવાય ખાલી હાથે જાય તો મહારાજ નારાજ થાય એવી પણ મનમાં બીક હતી. બંને સંતો વિચારે છે કે આપણે બુદ્ધિશાળી હોવા છતાંય પણ વડતાલથી જ્યારે વડોદરા આવ્યા ત્યારે મહારાજને પૂછવાનું ભૂલી ગયા કે કઈ જગ્યાએથી મળશે તો આપણે બધે દોડવું ન પડે. હવે તો એકેય રસ્તો રહ્યો નથી, હવે શું કરવું? અને હરિનવમી બીજા દિવસે તે દિવસે ઉત્સવ કરીને મહારાજ તો ગઢપુર જવા નીકળી જવાના છે. સંતોની મૂંઝવણ વધી ગઈ, મોડી રાત સુધી નિદ્રા ન આવી. ભગવાનને બહુ પ્રાર્થના કરી. મધ્યરાત્રિ પછી ઊંઘ આવી. સ્વપ્નમાં ભગવાન શ્રી હરિએ દિવ્ય દર્શન આપ્યા અને જે વણિકના ઘેર મૂર્તિઓ હતી એનું નામ ઠામ આપ્યું કે આ જગ્યાએ એનું ઘર છે, આ એનું નામ છે અને ત્યાં બંને મૂર્તિઓ મળી રહેશે. સંતોને આનંદ થયો. સવારે વહેલા ઉઠી પૂજા પાઠમાંથી પરવારી અને પહેલા વણિકનું ઘર ગોતી કાઢ્યું. ઘરમાં પ્રવેશ કરતા જ ઓરડાની અંદર સામ્ય શ્વેત આરસની સુંદર યુગલ મૂર્તિઓ જોઈ. નારાયણ ભગવાનનું ચતુર્ભુજ સ્વરૂપ છે, બાજુમાં લક્ષ્મીજી હતા. સંતો તો મૂર્તિ જોઈને રાજી રાજી થઈ ગયા. મહારાજે કહ્યું એ જ આ મૂર્તિઓના દર્શન થાય છે. વણિકે સંતોને જોયા, બહુ ભાવવાળો હતો એટલે આવકાર આપી આસન આપી દીધું. બંને સંતો બેઠા. પછી મુક્તાનંદ સ્વામીએ વાત કરી કે વડતાલમાં સ્વામિનારાયણ ભગવાન લક્ષ્મીનારાયણ દેવનું મંદિર કરાવે છે અને એ મંદિર માટે અમારે લક્ષ્મીનારાયણ દેવની આ મૂર્તિ જોઈએ છીએ એટલે અમે લેવા આવ્યા છીએ. પેલો વણિક કહે છે કે આ મૂર્તિ મેં ક્યાંય ઘડાવેલી નથી, મને ઈશ્વરની ઈચ્છાથી અચાનક જ પ્રાપ્ત થયેલી છે અને એટલે આ મૂર્તિ હું કોઈ સારી જગ્યાએ પધરાવાય, સમયે સમયે એની આરતી પૂજા થાળ એવું બધું થાય એવી જગ્યા હું ગોતું છું, પણ હજી સુધી મને ક્યાંય એવી જગ્યા મળી નથી. ઘણા સમયથી હું વિચાર કરતો કે મારા ગયા પછી આ મૂર્તિઓનું શું થશે. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે મૂર્તિને શોભે એવું સ્થાન તો વડતાલ છે અને બહુ મોટું ભવ્ય મંદિર થાય છે અને એમાં મૂર્તિ પ્રતિષ્ઠા થશે. લાખો હરિભક્તો નિત્ય આવીને દર્શન કરશે. પેલો વણિક તો બહુ રાજી થઈ ગયો, તો બહુ સારું. ત્યારે નિત્યાનંદ સ્વામી કહે છે કે તમારે આ મૂર્તિની જે કિંમત લેવી હોય તો તમે નક્કી કરીને કહો, એ કિંમત તમે આપી દઈએ. પેલો વણિક કહે છે કરે સંતો મૂર્તિ વેચવાની છે જ નહીં, જો વેચવાની હોત તો કેદાડાની વેચી દીધી હોત, માટે 1 રૂપિયો મારે એનો લેવાનો નથી અને કદાચ તમે કિંમત ચૂકવો, પણ હું એવું માનું છું કે આ મૂર્તિની કિંમત અંકાય એવું જ નથી. આ તો અતિ કિંમતી મૂર્તિ છે, માટે સેવા પૂજા બરોબર થાય એટલી ખાતરી મને આપો એટલે મૂર્તિ હું તમને આપું. ત્યારે નિત્યાનંદ સ્વામી કહે છે કે અમારા મંદિરમાં વૈષ્ણવ રીતિ પ્રમાણે સેવા પૂજા થાય, મંગળા, શણગાર, રાજભોગ, ઉત્થાપન, સંધ્યા, શયન આવી વિવિધ પ્રકારની આરતીઓ, થાળ વગેરે થાય. વળી બ્રાહ્મણ બ્રહ્મચારી એને હસ્તક દેવની સેવા થાય, માટે તમે જેવી કયો એવી ખાતરી આપીએ. વણિક કહે છે કે તમે બંને સંતો છો, તમારામાં મને સંપૂર્ણ વિશ્વાસ છે, માટે તમે બોલ્યા એનાથી મોટી ખાતરી મારે કોઈ જોઈએ નહીં, પણ તમે આવતીકાલે આવી અને આ બંને મૂર્તિઓને લઈ જજો. આ વણિકના શબ્દો સાંભળી અને સંતો તો બહુ રાજી થઈ ગયા. થોડી વાર વાતચીત કરી, સંતો પોતાને ઉતારે આપ્યા. આવ્યા બીજે દિવસે સવારે આવવાનો વાયદો કરેલો. સંતો રાહ જોવે છે કે આવતીકાલે જઈ અને સુંદર મૂર્તિઓ લઈ આવીએ. રાત્રે સૂતા તોય મૂર્તિઓ નજર સામે સ્વપ્નમાં દેખાય એવી રૂડી રૂપાળી બંને મૂર્તિઓ છે. સંતો તો ગયા, પણ આ બાજુ જે પોળમાં આ વણિક રહેતો એની બાજુમાં બધા જ વૈષ્ણવ વાણિયાઓ રહેતા.
હવે ભગવાન શ્રી હરિના સંતો આવ્યા, બધા ઓળખતા હોય કે આ સ્વામિનારાયણના સંતો છે, એટલે આજુબાજુ રહેનારા વાણિયાને આશ્ચર્ય થયું કે આ વણિક વૈષ્ણવ છે ને એને ઘેર સ્વામિનારાયણના સાધુ આવીને કેમ બેઠા. એટલે સંતો જેવા ગયા એવા 4-5 આજુબાજુમાંથી પડોશી વણિકો ઊભા થઈ અને આ મૂર્તિવાળા વાણિયાને ઘેર ગયા. પેલા વણિકે આવકારો આપીને બેસાડ્યા. એટલે આ વાણી એવો કહે છે કે તમે વૈષ્ણવ છો તો તમારા ઘરે સ્વામિનારાયણના સાધુ કેમ આવ્યા હતા? એટલે વણી કે આનંદથી વાત કરી કે ઘણા સમયથી મારી પાસે લક્ષ્મીનારાયણ દેવની આ મૂર્તિ હતી, મને એમ થતું કોઈ સારી જગ્યાએ સેવા પૂજા થાય ત્યાં મારે આ મૂર્તિ પધરાવવી જ છે, પણ મને કોઈ સ્થાન મળતું નહોતું અને દેવ ગૃહસ્થના ઘરમાં રહે એના કરતાં મંદિરમાં રહે એ વધારે સારું. એટલે સંતો એવી વાત કરતા હતા કે વડતાલમાં એક સરસ દેવળ જણાય છે ને એ દેવળમાં અમારે આ મૂર્તિઓ પધરાવી છે. મેં બધી ખાતરી લઈ લીધી. એ લોકો બ્રાહ્મણ બ્રહ્મચારીઓની પાસે સેવા કરાવે છે ને વૈષ્ણવ રીતિ કરતા એ વિશેષ સેવા પૂજા કરશે એવી મને ખાતરી આપી. અને મને એ સંતોની વાતચીત અને વર્તન એને જોતા વિશ્વાસ પણ બેઠો. એટલે મેં એમને એવું કહ્યું કે આવતીકાલે આવી અને તમે મૂર્તિઓ લઈ જજો. વાણીએ તો બહુ આનંદમાં હતો. ત્યારે ઓલા જે બધા વૈષ્ણવો હતા એને સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે ભારે અદેખાઈ અને ઈર્ષ્યા હતી. એટલે એમણે ભેગા થઈ અને આ વણિકને ચડાવ્યો અને એને અવળું સમજાવ્યું. એને મૂર્તિઓ આ ન અપાય, એ તો પાખંડી છે જગમાય. તમારે સ્વામિનારાયણના સાધુની મૂર્તિ આપી છે, દુનિયામાં આજ એની જેવું બીજું કોઈ પાખંડી નથી, માટે મૂર્તિ એને આપશો નહીં. એને મૂર્તિ આપો એના કરતાં તમારા ઘેરને ઘેર અપૂજ મૂર્તિ પડી રહે શ્રેષ્ઠ છે, બાકી સ્વામિનારાયણને તો દેવાય જ નહીં. બધાએ ભેગા થઈને કીધું, વળી પોતાની જ્ઞાતિના પોતાના જ ધર્મના કોઈ વ્યક્તિ આપણી પાસે આવીને સારી વાત કહે તો વાત કહેતા કહેતા એનું કદાચ ગળું રહી જાય અને એની જિંદગી પૂરી થઈ જાય તો જીવને સમજાય નહીં. અને મોળી વાત જો આવીને કરે તો આપણને તરત એમાં વિશ્વાસ અને શ્રદ્ધા બેસે. કોઈ આવીને આપણને એમ કે ફલાણા એવું કહેતા હતા કે હરિકૃષ્ણ મહારાજે મારી સાથે વાત કરી, તો આપણના તો મોતિયા જ મરી જાય કે હવે એનામાં કંઈ ઠેકાણું નહીં ને એની સાથે શું વાત કરે. આપણે વર્ષોથી ભજન કરીએ તો આપણે યારે નથી કરતા ને એની યારે કરે. હવે 1 નંબરની જૂઠી છે, પણ કદાચ કરી હોય તો એમાં આપણા બાપાનું તો કાંઈ લૂંટાઈ જતું નથી, છતાંય એવું કેમ. અને કોઈ એવી વાત લઈને આવે કે ફલાણાના દીકરાએ કે ફલાણાની દીકરીએ આમ કર્યું એટલે એ મસાલી બાજુમાં લઈને બેસે, બધો મસાલો અંદર ઉમેરતા જાય. પાછા કે તમને આજ ખબર પડી, અમને તો કેટલાય સમયથી ખબર જ છે, એ તો બધું આમ જ છે, એ તો ઉપરથી જ બધું દેખાય, બધે કાગડા કાળા આમ કરીને એવું વાતને પ્રોત્સાહન આપે. તમને કેમ લાગે છે જીવને કેટલો જગતની વાતને ઉપસાવવામાં રસ છે? સામેવાળાને આપણો ઓછો અભાવ હોય તો બીજા કુસંગીની વાત સાંભળીને અભાવ વધી જાય એવી મીઠી મીઠી વાત કરે. અને અમે ભગવાનની વાતો કાંઈ થોડી અહીં કડવી કરીએ છીએ, પણ છતાંય જલ્દી હૃદયમાં જેમ ઉતરવી જોઈએ ને એમ ઉતરતી નથી. કથા સાંભળતા હોય ને ત્યારે એમ લાગે કે જાણે શેરડી ખાય છે. અને જ્યારે જગતની એલફેલની વાતો સાંભળતા હોય ત્યારે એમ થાય કે જાણે સરસ મજાનો ગરમ કૂણો કૂણો શીરો ખાય છે, એમ વાત ઉતરે, ગળક ગળક અંદર જાય. અને આ વસ્તુને જાતા બહુ વાર લાગે છે. એટલે કુસંગીના જે શબ્દ હોય એ તરત જ હૃદયમાં ચોંટી જાય. અને આવા દુષ્ટ માણસોની દુનિયામાં તાણ નથી. તમે સજ્જનને જો ખોળવા જાઓ તો સજ્જનની તાણ છે, બહુ ઓછા સજ્જન મળે, પણ આવા દુષ્ટ તો નાકે નાકે 1-2 તો હોય જ. અને જ્યાં સારા કામ થતા હોય, પુણ્યના કામ થતા હોય, ત્યાં આડા આવી અને અડચણ ઊભી કરે. તો આવા જે દુષ્ટ સ્વભાવ હોય
એ દુનિયાને અને મોક્ષના માર્ગે ચાલનારાને બહુ નડતરરૂપ છે. દિશે ઘણો દુષ્ટ સ્વભાવ જેનો, દુરાગ્રહી હોય મમત્વ તેનો. પુણ્ય ક્રિયામાં પણ આવી આડે, પોતાતણું ને પરનું બગાડે. પોતાનું બગાડે અને બીજાનું પણ બગાડે. આવા આડોડિયાના કાંઈ ગામ ન હોય અને એ કાંઈ મારે આંગળી ચીંધી ચીંધીને દેખાડવાના ન હોય. આ તો જ્યાં હોય ત્યાં પ્રગટ થયા જ હોય અને પૃથ્વીમાં વિચરતા જ હોય. સજ્જન માણસોને તો ઘણીવાર મુશ્કેલીઓ આવે, બિચારા કંઈક પૂર્વ કર્મના હિસાબે આ કર્મે આ જન્મે એને ચોખ્ખું થવાનું હોય તો વળી કંઈક રોગાદીક બીજું ત્રીજું પથારીમાંય હોય ને આવા નડતર રૂપ હોય તો હડિયા પાટી દેતા હોય વગર ખાધે, એને કાંઈ ન થાય. કારણ કે જેનું અહીંયા કામ નથી, જે અહીંયા નડતર રૂપ છે એ અક્ષરધામમાં નડતર રૂપ ન હોય. કોકને મદદરૂપ થવાય તો થાવું, પણ કોઈને આડખીલી રૂપ તો ક્યારેય ન થવું. એ કથા શીખવાડે છે. પુણ્યક્રિયામાં આવીને આડો પડે, પોતાનું તો બગાડે જ. પોતે આડો હાથ રાખ્યો એટલે એને તો પાપ લાગ્યું જ, પણ પોતે આડો હાથ રાખ્યો એટલે સામાવાળાએ પુણ્ય કરવાનું બંધ રાખ્યું એટલે એનું પણ બગાડ્યું. જો ક્યાંયથી તે પિયુષ લેય, નપાય પીએ પણ ઢોળી દેય. આને જો ક્યાંકથી અમૃત મળ્યું હોય ને તો પીવે નહીં, બીજાને પાય નહીં અને એક બાજુ જઈને ઢોળી નાખે. તે જેમ માખી નિજ દેહ પાડે, બીજા તણું ભોજન તે બગાડે. માખી દૂધપાકમાં પડે તો જાડી થઈ જાય, તો મરી જાય. ભલે એ મરી જાય પણ આપણને તો ઉલટી કરાવી જ નાખે. આનો સ્વભાવ જ દુષ્ટ છે. એમાંથી એને કાંઈ મળે નહીં પણ સામેવાળાને હેરાન કરવા. તો આવા માખી જેવા સ્વભાવ ઘણાના હોય. મનુષ્યને સર્પ ડસે કદાપી, તેથી ક્ષુધા તો ન ટળે તથાપી. વિનાર્થ તેને પર પ્રાણ લેવો, અધર્મી નો હોય સ્વભાવ એવો. કેવા સરસ દાખલા આપ્યા છે. સર્પ માણસને બટક્યું ભરે તો સર્પની ભૂખ ભાંગી જાય, એને બે દી ખાવું ન પડે એવું ખરું? માણસને કરડવાથી સર્પની ભૂખ ભાંગતી નથી, પણ એનો સ્વભાવ જ એવો છે કે બીજાનો જીવ લઈ લેવો. એટલે અધર્મીનો સ્વભાવ પણ સર્પ જેવો છે, કારણ વગરનો બીજાને ડંખ મારે. જો દીનને દાન દયાળુ દે છે, તે દેખીને દુષ્ટ બળી મરે છે. જો લાભ કે હાનિ ન હોય એને, હવે અદેખાય તથાપી તેને. આને કઈ લાભની હોય નહીં. અને આવા જે અદેખા હોય ને, આપણે પૂછવા જઈએ અને સલાહ આપે એ વાત તો સમજ્યામાં આવે, પણ અદેખા વગર પૂછે સલાહ આપે. આ વાણીઓ કોઈને પૂછવા ગયો તો આડોશી પાડોશીને, પણ સંતો એના ઘરમાંથી નીકળ્યા તે ઓલા ભેગા થઈને વાણિયાના ઘરે સામેથી આવ્યા. ત્યાં સ્વામિનારાયણના સાધુને ક્યાં ઘૂસવા દીધા? પેલો કે મૂર્તિ દેવા, અરે તને કોઈ ન મળ્યું ને સ્વામિનારાયણના દેવળમાં તારી મૂર્તિ દેવી છે, ત્યાં આડા આવ્યા. કરે કદાપી પરમાર્થ કોઈ, બળી મરે છે જન દુષ્ટ જોઈ. કોઈ પરમાર્થનું કામ કરતો હોય, પુણ્યનું કામ કરતો હોય તો જે દુષ્ટ માણસ હોય એ જોઈને બળે. કેવી રીતે? વિશ્વોપકારી જળ વૃષ્ટિ થાય, જોઈ જવાસો બળીને સુકાય. જોયો છે ને જવાસો? બધાય ઝાડવા ચોમાસામાં વરસાદ આવે ત્યારે લીલા છમ થાય અને એને જોઈને આ જવાસો ઊભે ઊભો બળી જાય. ઉનાળાની અંદર ભયંકર જ્યારે તાપ પડે ત્યારે આજુબાજુનું ઘાસ હોય એ બધું સુકાઈ જાય, ઝાડવાઓ પણ ધીમે ધીમે લહેરું લેવા માંડે. ત્યારે જવાસો કિલકિલાટ કરતો હોય, બીજાનું દુઃખ જોઈ બહુ રાજી થાય. માટે જવાસા જેવા ક્યારેય ન થવું. પોતે ભલું કામ કરે ન ક્યારે, બીજો કરે ત્યાં જઈને નિવારે. પોતે તો ક્યારેય સારું કામ કરે જ નહીં, પણ બીજો કદાચ કરતો હોય તો ત્યાં જઈ અને આડો આવે. એને એમાં કાંઈ લાભ હાનિ હોય નહીં, પણ સ્વભાવ જ એવો
અધર્મીનો સેજ સ્વભાવ એ છે જે તે પ્રકારે પરને નડે છે. અધર્મીનો સ્વભાવ શું? બીજાને નડવું, બીજાને આડું આવવું. બીજો દાખલો આપે છે કે પ્રકાશ દે સૂર્ય શશી સ્વભાવે તથાપિ આડો ખળ રાહુ આવે. સૂર્ય અને ચંદ્ર આપણને પ્રકાશ આપે, એમાં રાહુને કાંઈ વાંધો ખરો? પણ છતાંય અમાસ આવે, પૂનમ આવે ત્યારે રાહુ આડો આવી જાય. સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ એને પૃથ્વી સુધી પહોંચવા દેતો નથી. અપાર વીછી અહિયો અપાર વળી વિશેષ વચનાગસાર એવા મહાજેર લઈ અનેક ગળ્યો અદેખો જન દુષ્ટ એક. દુનિયામાંથી જેટલા મળ્યા ને એટલા વીછીઓને પકડ્યા. જેટલા શિંગડિયા વચનાગના છોડ હતા એ બધાને લીધા. સર્પ વગેરે જે કાંઈ ઝેરી જનાવરો હતા એ બધાને પકડી, બધાને નીચોવી, એનું ઝેર કાઢીને અદેખા માણસમાં કુદરતે નાખ્યું છે. પછી આ સર્પ કરતા ઝેરી અદેખો ન હોય, બીજાનું ક્યાંથી જોઈ શકે? પૂજ્ય જે બે પ્રતિમા રહેલી તે આપવાને વણિકે કહેલી. વાણિયાએ બિચારાએ આ પાડી હતી, સુખેથી એક પણ રૂપિયો આપ્યા વગર આ મૂર્તિઓ લઈ જાઓ, પણ એને અદેખાનો ભેટો થઈ ગયો, વગર નોતરે ઘરે આવી ગયા. ઘણી વખત આપણે કંઈક ભજન ભક્તિ કરવાના હોય, કંઈક નિયમો હોય, વાંચવાનું હોય, ઘરના બીજા કામ હોય, અને એમાં કોક એવું અદેખું જો આવીને ટપકી પડે ને તો હાંજ પાડી દે અને આપણો આખો દિવસ બગાડે. ન ભજન કરે, ન કરાવે, વળી કરાવે નહીં કરે નહીં એ તો સમજ્યા, પણ આવીને હાંજ સુધી એવી એવી વાતો કરે કે વાતોને કાઢતા આપણે અઠવાડિયું વયું જાય. એ બેઠો હોય 2 કલાક, પણ આપણું તો અઠવાડિયું બગાડે. અઠવાડિયે માંડ એની વાતો ભૂલાય, વળી ભગવાનની મૂર્તિ કે કંઈક કીર્તનની કડીઓ માંડ હૃદયમાં આવે. માટે આ કથા શીખવાડે છે કે આવા કોઈ દિવસ થવું નહીં, અને આવાની આગળ ક્યારેય બેસવું નહીં. અરે કદાચ સગાવાલા હોય ને તોય એની સાથે કામ પૂરતી જ વાત, પછી ખોટી માથાકૂટ ક્યારેય કરવી નહીં. આમાંથી કાંઈ વળે નહીં. આખો દિવસ તમે રેતીના તગારા ભરી ભરીને ઘાણીમાં નાખો તો શું એમાં તેલ નીકળે? કારણ કે એમાં છે જ નહીં, કેવી રીતે નીકળે? સારામાં સારું મહીસાગરનું નર્મદાનું મીઠું પાણી લઈ ગોળીમાં ભરીને સાંજ સુધી વલોણું કરો તો શું એમાંથી માખણ ઉતરે? કારણ કે પાણીમાં માખણ છે જ નહીં. એમ અદેખાની આગળ સારી વસ્તુ હોય જ નહીં તો તમે આશા કેવી રીતે રાખો? અને અદેખા માણસનું કામ શું? તો કે જેના તેના અવગુણ નાખવા. પોતે આખો દિવસ બધાયના અવગુણ લે અને પછી એની સાથે આપણે બેસીએ તો બધાયના અવગુણ આપણામાં નાખે. આપણું અંતઃકરણ તો ઘણું સારું હોય, પણ હવે કાયમ આવવાની વાતો સાંભળે એટલે ધીમે ધીમે આપણું અંતઃકરણ પણ અવગુણ્યું થઈ જાય. અને વચનામૃત આખાનો સાર એક જ નીકળે છે કે ભગવાન, ભગવાનના ભક્ત, સાધુ સંતો, સત્સંગ, એનો અવગુણ લેવાથી જેવી જીવની અધોગતિ થાય એવી બીજી કોઈ ક્રિયાથી જીવની અધોગતિ નથી થતી. બગાડનારો હોય તો અવગુણ, અને આવાની પાસે બેસીએ એટલે હૃદયમાં આવ્યા વગર રહે જ નહીં. આપણે થોડા અક્ષરધામના મુક્તો છીએ, બધી વાતો અધ્ધરથી કાઢી નાખીએ. આપણે તો હજી ત્યાં જવાનું છે. માટે કોઈ મોળી વાત કરતું હોય ને વાતને કાપી જ નાખવી કે હવે એની માથાકૂટ પડી મેલો આપણું કરો ને. કોઈ દિવસ એવાની પાસે બેસવું જ નહીં, અને એની હામાં હા ક્યારેય મેળવવી નહીં. કારણ કે હામાં હા મેળવવાનું પણ અડધું પાપ લાગે છે. ઓલો નિંદા કરતો હોય, કોઈની અભાવ લેતો હોય અને આપણે કાંઈ બોલી શકીએ નહીં, ભલે અંદરથી ન ગમતું હોય, પણ તોય હાએ હા કરીએ તો એ અભાવ લીધાનું અડધું પાપ આપણને લાગે છે. તો કારણ વગરની માળા માંડ થોડીક ફરતી હોય એને ક્યાં બાળી દેવી? તમને સમજાય છે આ બધું? તમે જાગો છો? હા, તો વાંધો નહીં. હવામાં ગોળીબાર ન થવા જોઈએ. બહુ જાણવા જેવું, બહુ સમજવા જેવું. મૂર્તિ તો દેવી હોય દેશે ને એ લોકો પધરાવશે, પણ આપણું બગડી ન જાય એનું ધ્યાન આપણે રાખવાનું છે. આવા અદેખા ક્યારેય પણ ન થવું એમ કે છે. અને એવાની પાસે
બેસવું નહીં. કાયમ આપણે સત્સંગમાં આવીએ છીએ એટલે અદેખાય આપણામાં હોય જ નહીં, હું એવું માનું છું. કોઈ તમારી આગળ આવીને બીજાની કાપકૂપ કરતા હોય, નિંદા કુથલી કરતા હોય, તમને બહુ ગમે એવું હું માનતી નથી. ગમે તમને? હવે ઘણી વખત એવું હોય, મારે જે મોઢાના મોળા હોય કહી જ ન શકે કે હવે રાખો એમ, બેઠા બેઠા સાંભળે જ રાખે, પછી એમ કે હાંસ કંટાળી ગયા. પણ મોઢે કહી દેવાય કે હવે આ માથાકૂટ પડી મૂકો અને કાંઈક બીજી ભગવાનની વાત હોય તો કરો. આ વાતમાંથી આપણને કાંઈ મળે એમ નથી. આવી રીતે કુસંગના યોગે કરી અને આ વાણિયાની બુદ્ધિ ફરી ગઈ. એણે નક્કી કરી લીધું કે સ્વામિનારાયણના સાધુને મૂર્તિ દેવી નથી. સંતો તો મહા આનંદમાં કે મૂર્તિ કાલ સવારે મળવાની જ છે. બંને સંતો વહેલા જાગી નાહી ધોઈ પૂજાપાઠ વગેરે કરી બે ચાર સારા હરિભક્ત જે કારીગરો હતા એને સાથે લઈ અને વણિકને ઘેર આવ્યા. ગયા ત્યારે બહુ સારો આવકાર આપેલો. પહેલી વખત બીજી વખત ગયા એટલે વણિક કાંઈ બોલ્યો નહીં. સંતોને એમ થયું કે હવે નો આવકાર આપે તો આપણે કાલ આવ્યા હતા ને. સંતો જઈને ઓસરીની કોરે બેઠા. પેલો વણિક તો અંદર જતો રહ્યો. સંતોને એમ કે હવે કંઈક મૂર્તિઓ હમણાં લઈને આપશે ને, છેલ્લે વળી મૂર્તિ ભેટ આપતા હોય તો વળી કંઈક પૂજા પાઠ કે એવું કરીને ચાંદલો બાંધલો કરીને ભેટ દેવાની હશે. સંતો તો વાટ જોઈને બેઠા. ઓલો વાણિયો ઘરમાંથી બહાર જ નીકળ્યો નહીં. પછી સંતોએ ઓલા સાથે જે હરિભક્તો હતા ને એને કીધું કે અંદર બૈરાઓ વગેરે હોય તો તમે જઈને જરાક વણિકને કહો કે અમારે વડતાલ પહોંચવાનું છે, મોડું થાય છે, તો મૂર્તિઓ હવે જલ્દી જે વિધિ કરવો એ કરીને અમને આપી દે. એટલે હરિભક્તોએ અંદર જઈને વણિકને કીધું કે શેઠ સંતોને જરાક મળી તો જાઓ. એટલે શેઠ બહાર આવ્યા. સંતોએ કહ્યું કે પેલી મૂર્તિઓ તમે કીધેલું એ પ્રમાણે અમે લેવા આવ્યા છીએ. ત્યારે વણિક કહે છે કે મૂર્તિ આપવાની મારી ઈચ્છા નથી. સંતો તો આંચકો ખાઈ ગયા. નિત્યાનંદ સ્વામી કંઈ ના બોલ્યા, પણ મુક્તાનંદ સ્વામી કહે છે કે ભાઈ તમારે ત્યાં સુંદર યુગલ મૂર્તિ સાવ અપૂજ્ય પડી છે, મંદિરમાં સ્થાપન થશે, રોજ 5 વખત સેવા પૂજા થશે, તો તમે ના કેમ પાડો છો? અને તમે કાલે ના પાડી હોત તો આજે અમે કંઈ લેવા આવવાના નહોતા, પણ કાલે હા પાડી એટલે અમે આ કારીગરોને સાથે લઈને આવ્યા છીએ. અને તમારે મૂર્તિ આપવામાં જે કાંઈ વાંધો હોય એ કયો તો એનો રસ્તો નીકળે. કદાચ તમને એવો વિચાર થયો હોય કે સ્વામિનારાયણને ત્યાં કાંઈ તાણ નથી, મફત મૂર્તિ શા માટે આપી, તો એની કિંમત કરો, તો અમે કિંમત ચૂકવી દઈએ, પણ અમને જલ્દી તમે રસ્તો કરી બતાવો. ત્યારે પેલો વણિક કહે છે કે મારે કંઈ પૈસા લેવા એવો કોઈ ઈરાદો નથી અને તમને મૂર્તિ આપવામાં મને કોઈ બીજો વાંધોય નથી, પણ મને મનથી જ એવું થઈ ગયું છે કે તમને મૂર્તિ નથી દેવી. આનો રસ્તો શું કરવો? બંને સંતોએ 1 કલાક સુધી આ વણિકને જુદી જુદી રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો કે ઈચ્છા નથી એ કોઈ જવાબ નથી, અને ઈચ્છા ન હોય તો કાલ તમે ના ન પાડી હોય, કાલ કેટલા ભાવથી તમે આ પાડી, માટે કોઈ પણ કારણ હોય, ગમે તે મૂંઝવણ હોય એ મૂંઝવણ તમે અમને બતાવો તો રસ્તો થાય. ત્યારે વારંવાર વાણીઓ એમ બોલે કે મને મૂંઝવણ કાંઈ નથી, પણ મારી ઈચ્છા નથી એટલે મારે મૂર્તિ નથી દેવી. આ જ શબ્દો બોલે. સંતોને એમ થયું કે હવે આને સમજાવવાનો કોઈ મતલબ નથી. સંતો તો નિરાશ થઈ ગયા અને વાણિયાના ઘરની બહાર નીકળ્યા. વિચારની અંદર મગ્ન થયેલા સંતો એ પોળની બહાર નીકળ્યા. મનમાં એમ થયું કે હવે આનો કોઈ રસ્તો નહીં, મૂર્તિ લીધા વગર જાવું કેમ, અને આ મૂર્તિ આપવાની ના પાડે છે. મહારાજ તો ગઢપુર જતા રહ્યા હશે, રામનવમી તો ગઈ, હવે ગઢડા પૂછવા કેમ જાવું? મહારાજે વજન દઈને કીધું છે કે મૂર્તિ લઈને જાવજો. આ આપણે જેવા નહોતા પાછા જઈને પૂછ્યા આવે કે મહારાજ બીજાને મોકલો, અમને નથી દેતા. જે કામ બતાવ્યું હોય એ કામ પાર પાડવાનું, એવો આ સંતોને મક્કમ નિર્ધાર હતો. ભગવાનની આજ્ઞા કેમ તોડવી? સંતો બહાર નીકળી ગયા. એક બાજુ વૃક્ષ નીચે એકાંત જગ્યા આવી, ત્યાં ઊભા રહીને બંને સંતોએ આંખો બંધ કરી. આંખમાં જળજળિયા આવી ગયા. મહારાજને પ્રાર્થના કરે છે કે મહારાજ કાંઈક દયા કરો,
કાંઈક રસ્તો બતાવો તો આ મૂર્તિઓ અમને આપે. અને એ વખતે ભગવાન શ્રી હરિએ સંતોને દિવ્ય દર્શન આપ્યા છે. દર્શન આપીને કહે છે કે તમે મૂંઝાશો નહીં. તમે મૂર્તિ લેવા ગયા તો ત્યાં તમે એવું થોડું કીધેલું કે મારા ભગવાન સ્વામી નારાયણે મૂર્તિ મગાવી છે એની આજ્ઞા છે એવું કીધેલું? સંતો કે ના મહારાજ. મહારાજ કે તમારે કીધે કોઈ દે? અમારું નામ લ્યો તો દે. લક્ષ્મીનારાયણ દેવનું દેવળ કરવું છે, મૂર્તિઓ આપો, પણ કોઈ મોટાનું નામ લે તો મૂર્તિઓ આપે. સંતો કે મહારાજ અમે એ વસ્તુ તો હાવ ભૂલી ગયા. મહારાજ કે જાઓ અમારું નામ લેજો, મૂર્તિ આપશે. સંતો બહુ રાજી થઈ ગયા. ભગવાન શ્રી હરિએ વણિકની બુદ્ધિ નિર્મળ કરી. હવે એને સુધાર્યા વગર છૂટક્યો નહોતો. હવે આ બાજુ બંને સંતો આવ્યા. મુક્તાનંદ સ્વામીએ નિત્યાનંદ સ્વામીને કહ્યું કે આપણે ભૂલ બહુ મોટી કરી. મહારાજનું નામ દેવાને બદલે આપણે તો આપણું જ ગાયું કે અમે મૂર્તિ લેવા આવ્યા છીએ, અમે મંદિર બાંધીએ છીએ અને મૂર્તિ જોઈએ છીએ. ભૂલ થઈ, હવે જે થયું તે, પણ મહારાજનું નામ દઈએ. એટલે સંતોએ આવી વણિકને ઘેર જ્યાં પગ મૂક્યો, વાણિયાની બુદ્ધિ ફરી ગયેલી. એ પરસાળમાં બેઠેલો, મહારાજે બુદ્ધિ ફેરવી. સંતોને જોયા તો કે આવો આવો સંતો આવો. એટલે બંને સંતો જઈને વંશ્રીને કોરે બેઠા. વાણિયાએ આસન નાખી દીધું, એના ઉપર બેઠા. મુક્તાનંદ સ્વામી કહે છે કે ભાઈ અમે તને એક વાત કહેવી ભૂલી ગયા, એટલે અમે પાછા આવ્યા છીએ. આ યુગલ મૂર્તિ તમારે ત્યાં છે એની ખબર અમને નહોતી, પણ અમારા ઈષ્ટદેવ જે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, સયાજીરાવ સરકારના પણ જે ગુરુ છે, એ સ્વામિનારાયણ ભગવાને અમને સમાચાર આપ્યા તમારે ત્યાં યુગલ મૂર્તિ છે, અને એણે જ અમને કહ્યું કે એ મૂર્તિ તમે લઈ આવો. વાણીઓ કહે છે કે શું વાત કરો છો, સ્વામિનારાયણે મારું ઘર બતાવ્યું? તો કે હા, સ્વામિનારાયણે એવું જ કહ્યું કે તમે જશો એટલે તરત મૂર્તિ આપશે, માટે યાદ આવી એ વાત અમે તમને કહેવા આવ્યા છીએ. પછી જેવી તમારી ઈચ્છા. અમે તો ચિઠ્ઠીના ચાકર, ભગવાન મોકલે ત્યાં જઈએ. ત્યારે પેલો વાણિયો આશ્ચર્ય વ્યક્ત કરતા કહે છે કે સ્વામી તમે પહેલાં કેમ આ બધી વાત ન કરી? અને સ્વામિનારાયણ ભગવાનને મૂર્તિ જોતી હોય તો અત્યારે ને અત્યારે લઈ જાઓ. બંને સંતોએ વણિકના શબ્દો સાંભળી અને મહારાજને મનોમન વંદન કર્યા. મહારાજ આ વાણિયામાં પ્રવેશ તમારો છે, બાકી વાણિયો એટલી મહેનતને અંતે હા નહીં પાડનારો ને એમ કે છે કે અત્યારે ને અત્યારે લઈ જાઓ. કારીગરો સાથે હતા, એને કહ્યું કે આ મૂર્તિને નુકસાન ન થાય એવી રીતે ઘાસ વગેરે ચારેય બાજુ ગોઠવો. વાણિયાએ સરસ લાકડાનું ખોખું આપ્યું, એને અંદર ઘાસ વગેરે ગોઠવી, એમાં મૂર્તિઓને સુવડાવી અને ઉપર પાછું ઘાસ ગોઠવીને ખોખું પેક કર્યું. વાણિયો કહે છે કે આ ખોખું તમારાથી બે મૂર્તિ સાથે ઉપડશે નહીં, તમારે દૂર સુધી લઈ જવાની, માટે ગાડું મંગાવો. એટલે તરત જ મુક્તાનંદ સ્વામીએ ગાડું મંગાવ્યું અને ગાડામાં ખોખું મૂર્તિનું એ મૂક્યું. બંને સંતો પણ બેઠા. વડોદરાથી વડતાલ તરફ આવવા માટે નીકળ્યા. વચ્ચે સાંકરદા ગામ આવ્યું. નિત્યાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામી આ યુગલ મૂર્તિ આંખમાંથી હૃદયમાંથી બિલકુલ ખસતી નથી, એવી સરસ મજાની આ મૂર્તિ છે. અને મને એવું લાગે કે આ મૂર્તિ ગઢડે પધરાવી હોય તો આ માંડે નિર્ણય કરવા. સહજ દાદા ખાચર ઉપર બધાને વધારે હેત હતો, એટલે તમામ સંતોને કાંઈક સારું દેખાય ને એટલે દાદા ખાચરનું જ ખેંચે. મહારાજ કાયમ ગઢપુરમાં નિવાસ કરીને રહે છે, દાદા ખાચર વગેરેની ભક્તિ કેવી, તો આ મૂર્તિ ગઢડામાં પધરાવવાની ઈચ્છા થાય એવું લાગે. સ્વામી તમને કેમ લાગે છે? અને ગઢડાના હરિભક્તો જો જુએ તો એમ જ કે મહારાજ તમારે વડતાલને જે કરવું હોય કરો, પણ આ મૂર્તિ તો ગઢડામાં જ પધરાવો. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે પણ મૂર્તિ આપણે ત્યાં લઈ જઈએ, ગઢડાના ભક્તોને ગમે, પછી વડતાલનું શું? ત્યારે નિત્યાનંદ સ્વામી કે વડતાલ માટે બીજી મૂર્તિની વ્યવસ્થા મહારાજ કાંઈક કરશે, પણ આ મૂર્તિઓ તમને નથી લાગતું ગઢડામાં શોભે? મુક્તાનંદ સ્વામી કે મને તો ઘણુંય લાગે છે, પણ મહારાજે વડતાલ મંદિર માટે મૂર્તિ લેવા મોકલ્યા અને આપણે કેમ મૂર્તિઓ ગઢડા મંદિર માટે લઈ જાવી?
નિત્યાનંદ સ્વામી કહે છે કે એક કામ કરીએ, આપણે ગાડું વડતાલ નહીં લઈ જતા સીધું ગઢડા લઈ જાય, અને ગઢડાના હરિભક્તોને આપણે કંઈ કહેવાનું નહીં, કહીએ તો વળી મહારાજને કહી દે કે મને મુક્તાનંદ સ્વામીએ કીધું તું કે તમે આ મૂર્તિ માગજો, પણ એને કંઈ કહેવાનું નહીં. મહારાજ આગળ જઈ ખોખું ખોલી મૂર્તિઓને બહાર કાઢીને બેસાડવાની. હવે ગઢડાના ભક્તો તો ત્યાં હશે જ, એ લોકો દર્શન કરશે એટલે મહારાજને પૂછશે કે મહારાજ આ મૂર્તિઓ ક્યાં પધરાવવાની છે, એટલે મહારાજ કહેશે વડતાલમાં. ત્યારે દાદો ખાચર વગેરે એમ કહેશે કે હવે ગઢડામાં આવી છે તો ગઢડામાં પધરાવી દો અને વડતાલ માટે કંઈક બીજી વ્યવસ્થા કરજો. મુક્તાનંદ સ્વામી કે તમારી વાત સાચી, આપણે નહીં બોલવું પડે, એ લોકો જ બોલશે, પણ આ મૂર્તિ વડતાલ લઈ જવાને બદલે તમે ગઢડા કેમ લાવ્યા એમ મહારાજ આપણને પૂછશે તો આપણને તો વડતાલ લઈ જવાનું કીધું છે. વડતાલ વડોદરાથી નજીક થાય, ગઢડા કેટલું બધું દૂર થાય. નિત્યાનંદ સ્વામી બહુ બુદ્ધિશાળી છે. નિત્યાનંદ સ્વામી કે આપણે એમ કહેશું કે મહારાજ મૂર્તિઓને ગોતતા ગોતતા અને ઓલા વણિકને મનાવતા અમારે આમ નામ 2-3 દી નીકળી ગયા. રામનવમી એ પૂરી થઈ ગઈ ને તમે ગઢડા જતા રહ્યા. પછી અમને એમ થયું કે મહારાજને આ મૂર્તિ ગમશે કે કેમ, એટલે આપણે બતાવવા માટે ગઢડા તો લઈ જઈએ. એટલે મહારાજ આ મૂર્તિઓ અમે તમને બતાવવા માટે લાવ્યા છીએ. ત્યારે મુક્તાનંદ સ્વામી કે સ્વામી આ વાત બરોબર બંધ બેસતી આવે છે. પછી બંને સંતોએ યુગલ મૂર્તિવાળું જે ગાડું હતું એ વડતાલનો માર્ગ પડ્યો મેલીને ગઢડાના માર્ગે વાળ્યું. હવે ગાડું બોચાસણની હદમાં આવ્યું અને એ વખતે ચૈત્ર માસ હતો, પણ અચાનક આકાશમાં વાદળાઓ ચડી આવ્યા અને મુશળધાર વરસાદ તૂટી પડ્યો. રસ્તામાં કાદવ કાદવ થઈ ગયો, નેળો વોકળાઓમાં પાણી ભરાઈ ગયા, ગાડું ચાલે એવું નહીં, ગાડું ખૂટી ગયું. પછી તો સંતો કંટાળ્યા ને ગમે એમ કરીને થાકીને ગાડું બહાર તો કાઢ્યું. હાંકનારો ખેડૂત કહે છે કે સ્વામી આ ગાડું ગઢડા ન જાય, વડતાલને રસ્તે હવે પાછું નહીં વળે, માટે તમે કહો એમ કરીએ. પછી જેમ તેમ કરીને ગાડું બોચાસણમાં લાવ્યા અને કાશીદાસ ભક્તને ઘેર આ મૂર્તિઓ મૂકી અને સંતો ગઢડા આવ્યા. ગઢડામાં પહોંચીને બંને સંતોએ મૂર્તિ મેળવવા માટે શું શું કર્યું અને વાણિયાએ પહેલાં આ પાડી પછી ના પાડી, આ તમામ વિગત કઈ સંભળાવી. પછી મહારાજને સંતો કહે છે કે મહારાજ અમે એ મૂર્તિઓ લઈ અને બોચાસણ જ્યાં પહોંચ્યા ત્યાં તો રસ્તામાં બહુ વરસાદ પડ્યો. પછી તો ગાડું કાંઈ ચાલે એવું નહોતું, એટલે બોચાસણમાં કાશીદાસને ત્યાં મૂર્તિઓને અમે સુરક્ષિત રીતે મૂકી દીધી. આ સાંભળીને મહારાજ મીઠું મલક્યા. મહારાજ કહે છે કે સ્વામી વડોદરાથી વડતાલ જવું હોય તો વચ્ચે બોચાસણ થોડું આવે, તમે વડતાલ જતા હતા બોચાસણ કેમ ગયા? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠાને તો હજી ઘણી વાર હતી, એટલે અમને એમ થયું કે તમે વળી ક્યારેય વડતાલ આવશો એટલે તમને મૂર્તિ બતાવવાની ઈચ્છા હતી ને, એટલે અમે મૂર્તિ ગઢડા લાવતા હતા. મહારાજ ફરીવાર હસ્યા. મહારાજ કહે છે કે સ્વામી તમારા અંતરમાં જે ઈચ્છા હોય, અને તમારી ઈચ્છા કાંઈ ખોટી તો નહોતી જ, જે હોય તે, પણ અમે કહીએ અને તમે કહો એમ થોડું થાય. લક્ષ્મીનારાયણ દેવને જ્યાં રહેવું હોય ત્યાં રહે, એની ઈચ્છા નહીં હોય. મહારાજ બહુ સરસ બોલ્યા, સુણી બોલિયા શ્રી હરિવાણી રે, અમે ઈચ્છા એ દેવની જાણી રે, સુણી બોલિયા શ્રી ભક્તોની આશરે વડતાલમાં કરશે નિવાસ રે,
કહે છે કે સંતો, તમને એમ હતું કે મૂર્તિઓને ઘી ગોળ જમાડવા છે, કાઠિયાવાડમાં ઘી ગોળ બહુ સારા હોય, પણ અમે એ દેવની ઈચ્છા જાણી, એને તો કેરીનો રસ જમવાની બહુ ઈચ્છા છે, માટે આમ્ર રસનો કરવા આહાર રહેશે ચરોતરની મોજાર. ચરોતરમાં આંબાના વૃક્ષો વધારે, કેરીઓ વધારે થાય, એટલે આમ્ર રસ જમવા માટે ચરોતરમાં રહેશે. વડતાલમાં કાયમી બેસણા કરશે અને ત્યાં બેસીને ભક્તોના મનોરથને પૂરા કરશે. સંતો કાંઈ બોલ્યા નહીં. ત્યારે મહારાજ કહે છે કે સંતો, તમે જુઓ ને, એ મૂર્તિઓને વડતાલમાં જ સ્થાપિત થવાની ઈચ્છા હોય, નહીતર તમે જ વિચાર કરો કે આ ચોખ્ખા ગણાતા ચૈત્ર માસમાં મુશળધાર વરસાદ પડે ખરો? એમની ઈચ્છાને કારણે જ મૂર્તિઓને બોચાસણમાં તમારે છોડી દેવી પડી, બરોબર ને? આપણે પડ્યો ને? ત્યારે મુક્તાનંદ સ્વામી હાથ જોડીને કહે છે કે મહારાજ, લાગે છે તો એવું, તમે કીધેલું વડતાલ, પણ હવે અમારે ગઢડાની ઈચ્છા હતી. અને મહારાજ, હવે કાંઈ અમે ચોખ્ખી વાત તમને કહેતા નથી, તમે તો બધું જાણો છો. અમારો વિચાર તમે જાણી ગયા અને લક્ષ્મીનારાયણ દેવે જાણી ગયા. ત્યારે નિત્યાનંદ સ્વામી કહે છે કે મહારાજ, એ મૂર્તિઓ છે એમાં જે નારાયણ ભગવાનની મૂર્તિ છે એના હાથમાં આયુધ ધારણ કરવામાં ભૂલ છે. નીચેના જમણા હાથમાં ગદા જોઈએ ત્યાં ચક્ર છે, અને નીચેના ડાબા હાથમાં ચક્ર જોઈએ ત્યાં ગદા છે. ઉલટા સુલટા હથિયારોને ધારણ કર્યા છે. મહારાજ કે એવું બને જ નહીં. તમે બરાબર ધ્યાનથી જોયું? નિત્યાનંદ સ્વામી કે આ મહારાજ, અમે બંનેએ જોયું. ત્યારે ભગવાન મરક મરક હસતા બોલ્યા કે તમે કહો છો એવું હોય નહીં, પણ જો નારાયણની ઈચ્છા વડતાલમાં સ્થાપિત થવાની હશે તો એને હાથે આયુધો ફેરવી નાખશે, આપણે શું કામ ફેરવવા જોઈએ? આવી રીતે વાતો થઈ. સંતો કહે છે કે મહારાજ, ધણીનો કોઈ ધણી નથી, તમારી જેવી ઈચ્છા. થોડા દિવસ ગઢપુરમાં રહ્યા. ત્યાંથી મહારાજ નીકળી ગામડાના ભક્તોને સુખ દેતા પાછા વડતાલ પધાર્યા. અને એ વખતે મહારાજ વડતાલ આવ્યા ત્યાં સંતોએ આગળ જઈ કાશીદાસને કેવડાવીને એ યુગલ મૂર્તિ વડતાલમાં મંગાવી લીધેલી. હવે જે દિવસે મૂર્તિ વડતાલમાં આવીને તે જ દિવસે મહારાજ પણ વડતાલ પહોંચ્યા. નિત્યાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીને કહે છે ચાલો આપણે મૂર્તિ જોવા જઈએ. મહારાજ મૂર્તિ જોવા માટે આવ્યા. મૂર્તિની સુરક્ષા માટે ઉપર ઘાસ વગેરે જે આવરણો રાખેલા એ આવરણોને હટાવ્યા, અને નારાયણ ભગવાનની મૂર્તિ બાજુમાં હતી. એના હાથમાં 4 દિવ્ય આયુધો જે જગ્યાએ જે હોવા જોઈએ ને એ જ જગ્યાએ હતા. મહારાજ કહે છે કે સ્વામી, તમે જોયું તો એ સાચું, કે અત્યારે પ્રત્યક્ષ જુઓ છો એ સાચું? સંતો એકબીજાની સામે જુએ. મુક્તાનંદ સ્વામી કે નિત્યાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, આપણે બરોબર જોયું હતું. મૂર્તિઓ જ્યારે પહેલે દિવસે લેવા ગયા અને ઓરડામાં ઊભેલી ત્યારથી આપણે જોયેલું કે હથિયારો અવળા છે. પછી એ મૂર્તિને લાવ્યા, આપણે એને ઉંચકીને બોક્સમાં પેક કરી, ત્યાં સુધી હથિયારો અવળા હતા. ભગવાન શ્રી હરિની સામે જોઈ અને સંતો કહે છે કે મહારાજ, તમે જે ધારો અને તમે જે કરો એ જ સાચું છે. માણસ પોતાનું અભિમાન ગમે એટલું બતાવે એ બધું ખોટું છે. ભગવાન શ્રી હરિ પ્રસન્ન થયા. મૂર્તિઓને વ્યવસ્થિત રીતે પાછી મૂકવામાં આવી. હવે વડોદરાથી આ ચમત્કારી મૂર્તિ મળેલી એને જોવા મહારાજ કારખાનું છે ત્યાં ગયા છે. આ વાત બ્રહ્માનંદ સ્વામીને મળી એટલે સ્વામી ત્યાં આવ્યા. એ મૂર્તિઓને તો પેક કરી દીધી, પણ આજુબાજુમાં ઘણા સલાટો મૂર્તિઓ બનાવી રહ્યા છે બીજી. વળી મંદિરની આજુબાજુમાં જે થાંભલાઓ હોય ત્યાં ગોઠવવા માટેના અનેક પ્રકારના પૂતળાઓ એ પણ તૈયાર થાય. કોઈના હાથમાં વીણા, કોઈના હાથમાં મૃદંગ, કોઈના હાથમાં જુદા જુદા વાજિંત્રો. હવે આવી સરસ મજાની એ પૂતળીઓ તૈયાર થઈ રહી છે. બ્રહ્માનંદ સ્વામી સુરાખાચર હતા, એટલે સુરાખાચરને ઉદ્દેશીને બ્રહ્માનંદ સ્વામી કહે છે કે દરબાર, આ જાત જાતના પૂતળાઓ સલાટે કેટલા સરસ બનાવ્યા છે, ને વળી કેવા વાજિંત્રો લઈને ઊભા છે, એમ થાય છે કે વગાડ્યા વગાડશે. મહારાજ સાંભળે એમ બોલ્યા, હો કેવી સુંદર નૃત્ય મુદ્રામાં ઉભેલા છે. મનમાં એમ થાય છે કે હમણાં નાચવા માંડશે.
સુરો ખાચર કે સ્વામી તમારી વાત સાચી છે, આ વાજિંત્ર વગાડે અને નાચે ત્યારે આપણને ખબર પડે કે આ પૂતળાઓ શું કહેવા માગે છે, પણ આ પૂતળાઓ તો નિર્જીવ છે. જો ભગવાન દ્રષ્ટિ કરે તો પૂતળા વાજિંત્ર વગાડે નાચે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે દરબાર તમારી વાત સાચી, પણ હવે અત્યારે તો પ્રગટ ભગવાનને ક્યાં આપણે ગોતવા જવા. મહારાજ સ્વામીની સામે જોઈ અને મીઠું મલક્યા. મહારાજ કહે છે કે સ્વામી સીધી રીતે બોલો ને કે અમારે પૂતળા નાચે અને વાજા વગાડે એ જોવું છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી હસતા હસતા કહે છે કે મહારાજ તમે તો હિન્દુસ્તાની પૂરબિયા ભગવાન છો, કાંઈ સીધી રીતે થોડા નચાવો, અમારે કંઈક યુક્તિ પ્રયુક્તિ કરવી જ જોઈએ ને. અને મહારાજ તમે જો દયા કરો તો જળ હોય ચેતન થાય ને ચેતન હોય જળ બની જાય ને આ અગાધ શક્તિ તો હે પરમેશ્વર તમારામાં જ છે. બ્રહ્માનંદ સ્વામીએ આવી રીતે હાથ જોડીને વિનમ્ર ભાવે જ્યારે ભગવાનને કહ્યું, એવા સાંભળી મર્મ વચન રે મંદ મંદ હસ્યા ભગવાન રે. એવા સાંભળી મર્મ વચન રે મંદ મંદ હસ્યા ભગવાન રે. એવા સાંભળી મર્મ વચન રે મંદ મંદ હસ્યા ભગવાન રે. એવા સાંભળી મર્મ વચન રે મંદ મંદ હસ્યા ભગવાન રે. હતી નેતરની છડી હાથે રે, હતી નેતરની છડી હાથે રે, પૂતળાને અડાડી તે નાથે રે. હો પૂતળાને અડાડી તે નાથે રે. જીવતા થઈ નાચવા લાગ્યા રે વાજા વિવિધ પ્રકારના વાગ્યા રે. જીવતા થઈ નાચવા લાગ્યા રે વાજા વિવિધ પ્રકારના વાગ્યા રે. સોણી જોવાયા ઘણા જન રે, સોણી જોવાયા ઘણા જન રે, થયા નિરખીને મનમાં મગન રે. હો થયા નિરખીને મનમાં મગન રે. એવા સાંભળી મર્મ વચન રે મંદ મંદ હસ્યા ભગવાન રે. હો મંદ મંદ હસ્યા ભગવાન રે. બ્રહ્માનંદ સ્વામીએ જ્યારે આવા મરમાળા વેણ કયા મહારાજ મંદ મંદ હસ્યા. મહારાજના હાથમાં નેતરની મોતીડે મઢેલી છડી હતી. એ છડી લઈને મહારાજે બધાય પૂતળાને છડી અડાડી અને અડાડતાની સાથે જ તમામ પૂતળાઓ જે વાજા હાથમાં હતા એ વગાડવા માંડ્યા. નૃત્યની છટામાં હતા એ નૃત્ય કરવા માંડ્યા, કોઈ ગાવા માંડ્યા. આ અવાજ સાંભળી અને આજુબાજુમાં જે કડિયા હરિભક્તો વગેરે કામકાજ સેવા કરતા એ બધાએ જોવા માટે ભેગા થઈ ગયા અને બધાએ અતિશય આશ્ચર્ય પામ્યા. તમામ પૂતળાઓ નાચે છે, ગાય છે અને વાજા વગાડે છે. અને આ બધું જ્યારે જોયું બ્રહ્માનંદ સ્વામી તો હર્ષ ગેલા બની ગયા કે મહારાજ મારો દાખલો આજ સફળ થયો. આશ્ચર્યની વાત તો એ છે કે જે મંદિરની અંદર પૂતળાને પણ નચાવીને બેસાડ્યા હોય એ મંદિરની અંદર દેવ પ્રગટ બેઠા હોય એમાં તો શું ખામી હોય. જેના થાંભલે બેઠેલા પૂતળા એને હલાવી, એને નચાવી, એને બોલાવી, લોકોને ખાતરી કરાવી ને એને પછી થાંભલે બેહાડ્યા છે. એની આર્થિક સેવા પૂજા નથી થતી. અને તોય એ જો ત્યાં પ્રગટ હોય તો પ્રગટ હરિકૃષ્ણ મહારાજ જ્યાં બિરાજતા હોય ને પ્રગટ લક્ષ્મીનારાયણ દેવ જ્યાં બિરાજતા હોય તો એનું તેજ એને એના પ્રગટપણામાં શું ખામી હોય. આપણે પગ મૂકીએ ને ત્યાં તો આ મૂર્તિ એવું તેજ કરતી હોય આપણને એમ થાય કે હમણાં હાલીક હાલશે.
પછી લક્ષ્મીનારાયણ દેવ હોય તોય ભલે, રણછોડજીની પ્રતિમા હોય તોય ભલે, હરિકૃષ્ણ મહારાજ વડતાલના ધીંગા ધણી હોય તોય ભલે, પણ મૂર્તિઓ જોતા આપણા રૂવાડા બેઠા થઈ જાય. એમ થાય કેવી સેવા કરતા હશે મૂર્તિઓ. 200 વર્ષ થયા પણ તમે પ્રવેશ કરો ને તો તમને એમ થાય કે હજી આજ જ પધરાવી લાગે છે. સાવ નવી મૂર્તિઓ હોય એવી મહા તેજસ્વી મૂર્તિઓ બિરાજે. સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોના મોટા સદભાગ્ય છે. રામાવતારમાં ભગવાન આવ્યા, કૃષ્ણ અવતારમાં આવ્યા, અનેક કાર્યો કર્યા, અનેકના કલ્યાણ કર્યા, બધી વાત સાચી. પણ બથમાં લઈને જો મૂર્તિઓ પધરાવતા ગયા હોય ને તો એકમાત્ર ભગવાન સ્વામિનારાયણ પધરાવતા ગયા છે. અને અત્યારે એની એ જ મૂર્તિઓ અને એના એ જ મંદિરોના આપણે દર્શન કરીએ છીએ. એ જ આ સંપ્રદાયની વિશેષતા છે. તમે ક્યાંય જોયું કે શ્રી કૃષ્ણ ભગવાનના નખ છે? અને તો તમે એમ માનો છો કે 5000 વર્ષ પછી સ્વામિનારાયણ ભગવાનના નખ નહીં હોય? ભગવાન શ્રી હરિ મુક્તાનંદ સ્વામીને એમ કે સ્વામી આ નખ જરાક મોટા થઈ ગયા છે તો લઈ દેજો ને. તો સ્વામી નખ લેવા બેસે ને ત્યારે એનો ખેસ હોય નીચે પાથરે. સ્વામી પાથરે પણ સ્વામીની આજુબાજુમાં ગોળ કુંડાળે સંતો ગોઠવાઈ જાય, ઉડી જાય અમારા. હવે તો પહેલાં તો કંઈક કાતર કે છરી કે એવું કંઈક હશે. હવે કોઈ પણ નખ જરાક ઉડે ને સ્વામીના ખેસિયાથી જરાક નીચે પડે એટલે બીજા સંતો તરત એને લઈ લે. એને લઈ અને ખેસને છેડે પોટલી બાંધે. પછી પહેલાં તો લોઢાની ડાબલી હતી તો જોળીમાં એ ડાબલી રાખતા હોય ને એની અંદર એ નખને ભરી દે. સવારે પૂજા કરે ત્યારે ડબ્બી ખોલી સ્પર્શ કરી પગે લાગે ને વળી પાછી ડબ્બી અંદર મૂકી દે. આવી રીતે અતિ ઝીણવટ અને ચીવટથી આ બધી વસ્તુઓ સાચવવામાં આવી. મહારાજ હજામત કરાવવા બેસે, મુંડન કરાવવા બેસે તો સંતો આજુબાજુમાં ગોઠવાઈ જ ગયા હોય. અને સંતો ન હોય તો હરિભક્તો ગોઠવાઈ ગયા હોય. મહારાજનો એક પણ કેશ આડો અવળો થવા દે નહીં. હજામતના કેશ પણ બધા લઈ લીધા છે. તમે સિંહાસનની અંદર પેલી મોટી ડબ્બીમાં આટલા બધા કેસ છે. મને એમ છે કદાચ આખી હજામતના કેસ એ ડબ્બીમાં હશે. તમે બરોબર નજર કરીને પેટીમાં જોશો તો તમને ખ્યાલ આવશે. અને મહારાજના મસ્તકના કેસ તમે જોજો, શિખાઓના વીટા વાળીને વડતાલમાં ગઢડામાં અક્ષર ભુવન ભર્યા છે. ક્યાંય મહારાજનો એક પણ કેસ સત્સંગમાં આવ્યા પછી સંતો જવા દેતા નહોતા. તો તમે વિચારો 5 વર્ષ પછી આ કેસ તો કાંઈ બગડી જવાના ન હોય. એ એમને એમ જ રહેશે. ગમે એટલા વર્ષ જાય ભગવાનની આ વસ્તુઓ, વસ્ત્ર હોય તો એને વળી અમુક સમયે ઝાંખપ આવે, કંઈક સડી જાય, બીજું ત્રીજું થાય. પણ આ નખને કેશને શું થાય કહો? અત્યારે પણ પ્રત્યક્ષ ભગવાનના નખ અને કેશ એના આપણે દર્શન કરીએ છીએ. અને જેની પાસે ભગવાનના નખ હોય યા તો કેશ હોય, વસ્ત્ર હોય, એ બધી વાત અલગ છે. પણ નખ તમે અડો કે પ્રગટ પુરુષોત્તમને અડો, બે એક જ ગણાય. મહારાજના કેશનો સ્પર્શ કરો કે પ્રગટ ભગવાનને સ્પર્શ કરો, આ બંને એક જ ગણાય. અબજો રૂપિયાની કિંમત આપો બધું મળે. સુરવાળી બનાવટી મળે, ભગવાનનો ગોદડું બનાવટી મળે. બાકી નખને કેશ દુનિયામાં એનો કે જોટો ન મળે. અને એ કેશને તમે જોવો ને તરત ખબર પડે કે અસલી છે કે નકલી. મહારાજના કેશ સેજ ભૂરા અને શ્યામ ને સુવાળા, એકદમ આમ આપણે સ્પર્શ કરીએ ને તો સુવાળા રેશમ જેવા મહારાજના, જેમ નાના બાળકના કેશ હોય ને એવા પાતળા અને સુવાળા કેશ મહારાજના મસ્તક ઉપર હતા. અને છેલ્લી અવસ્થામાં જ્યારે મહારાજની 48-49 વર્ષની ઉંમર થઈ ત્યારે મસ્તક ઉપર અને ભગવાનની દાઢીના બંને કેશ અર્ધા શ્વેત અને અર્ધા શ્યામ, આ ડબ્બીમાં અર્ધા શ્વેત ને અર્ધા શ્યામ છે. એટલે કદાચ છેલ્લા સમયના આ કેશ હશે. ક્યાંક શ્વેત ને ક્યાંક શ્યામ નાથ નિરખ્યા છે. આપણે નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો. અને સ્વામી એ તો નજરે જોયેલું હોય. આપણે એક વાળ ધોળો થયો હોય તો બધા કે લે તમારા વાળ સફેદ થઈ ગયો, તે હવે કાંઈ નાના સીત ન થાય, ઉંમર થાય એટલે આવું બધું તો થાય. એમ મહારાજના કેશ પણ શ્યામ અને શ્વેત હતા. તો આવો અમૂલ્ય ખજાનો. પછી સંતો કે મારે નથી જવું અક્ષરધામ રૂડું, મારે વડતાલ ધામ, મારે અક્ષરધામમાં નથી જવું હોય, વડતાલ બહુ સારું છે, મારે ગઢડામાં બહુ સારું. પણ કેત તો આવી પ્રત્યક્ષ પ્રસાદીની વસ્તુઓ જ્યાં રહેતી હોય,
મહારાજે વસ્ત્રો પહેરેલા ને એ પહેરેલા પ્રસાદીના વસ્ત્રોના મોટા બાયા લાડુબાઈએ પટારાના પટારા ભરેલા. પછી દાદા ખાચરના દીકરાઓમાં ભાઈઓ ભાગ પડ્યો. અત્યારે જેટલા પ્રસાદીના વસ્ત્રો દેખાય બધા અમરા ખાચરના ભાગના છે. કારણ કે દાદા ખાચરના દીકરા બાવા ખાચર એણે તો વસ્ત્રો પહેરી નાખ્યા. પ્રસાદીના ભારે વસ્ત્રો હતા તેણે પહેરીને ફાડી નાખ્યા. એને બહુ મહિમા નહોતો, પણ અમરીશ રાજાનો અવતાર એવા અમરા ખાચર જેને ભગવાનનો ખૂબ મહિમા દાદા ખાચર જેવો જ હતો. અને એણે એમ કીધું કે આ પ્રસાદીના વસ્ત્રો મારા ભાગમાં આવેલો દરબારગઢ કે જે કાંઈ મારા ભાગમાં આવ્યું ગોપીનાથજી મહારાજને અર્પણ મારે ગાયની માટી બરોબર છે. આવી રીતે અમરા ખાચરે બધું આપેલું ને એ તમે અત્યારે અક્ષર ભુવનમાં જોવો ને તો ગાડલા ને ગોદડાના વીટા ઉપર વીટા વાળ્યા છે. અને એમાંય આચાર્ય ચુડામણી વિહારી લાલજી મહારાજે તો હદ વાળી દીધી. 5000 ગામડાઓમાં વિહારી લાલજી મહારાજ ફર્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના દક્ષિણ વિભાગનું કોઈ એવું ગામડું નથી કે ગામમાં સત્સંગી ગામ કે જ્યાં વિહારી લાલજી મહારાજ ન ગયા હોય. ત્યાં જઈને જૂના હરિભક્તોને મળે કે બાપા તમે મહારાજને જોયેલા? હવે એ તો બધા એ વખતે તો જીવતા જ હોય એટલે પૂછે એટલે આ પડે કે હા મહારાજને જોયેલા. તે તમને કાંઈ મહારાજે પ્રસાદીનું નથી દીધું? ઓલા પથારીમાં પડ્યા હોય બાપા કે 2 જોડ ચરણાવીને પાડી દીધા, એ પટારાને તળિયે પડ્યા. તમારા છોકરા ક્યાંય નાખી દેશે, લાવો અમારે અક્ષર ભુવન બનાવવાનું છે એટલે ત્યાં બધાને દર્શન થાય એના માટે અમે ગોઠવીએ. એટલે ઓલા બાપા જવાની તૈયારીમાં હોય, ઉંમર થઈ ગઈ હોય, પ્રસાદીના ચરણારવિંદ આપી દે. બીજાને ઘરે જઈને પૂછે તમારે ઘરે મહારાજ આવ્યા ત્યારે શેની ઉપર બેહાડ્યા હતા? તો કે ઓલી પાટ ઉપર ગાદી તકિયો નાખીને. ગાદી તકિયા નથી તો છે ને? તો કે પાટ તમારી, ગાદી તકિયા અમારા. ઓલા ગાદી તકિયા આપી દે વીટો વાળીને અક્ષર ભુવનમાં. આજ તમે જુઓ તો ચરણારવિંદ પણ એટલા, ભગવાનની પ્રસાદીની વસ્તુઓ પણ એટલી આ સંપ્રદાયની અંદર સંગ્રહ કરવામાં આવી જેનો દર્શન કરાય મનખો સુધરી જાય ને પાપ બળી જાય આવી પુનિત પ્રસાદીની એ વસ્તુઓ છે. માટે દર્શન કરવા જાય ત્યારે લટક સલામું મારીને હાલતા ન થવું. જરાક આ બધી વસ્તુઓની સામે જોવું, એને જરાક હાથ જોડવા કે પ્રગટનો સ્પર્શ થયેલી આ વસ્તુઓ આપણી દ્રષ્ટિ એના ઉપર પડે, આંખ દ્વારા થયેલા પાપ બળીને ભસ્મ થઈ જાય. આવો મહિમા રાખી અને દર્શન કરવા ભગવાન શ્રી હરિએ બ્રહ્માનંદ સ્વામીની ઈચ્છાથી નિર્જીવ એવા જે પૂતળાઓ એને સજીવ બનાવ્યા. વડતાલમાં જાઓ ત્યારે ઘુમ્મટમાં એક પૂતળાની સામે જોજો કે આ બધાને મહારાજે નચાવેલા છે, પ્રગટ આ બધા બેઠા છે. થોડી વાર નાચગાન ચાલ્યું. ભગવાન શ્રી હરિએ વળી પાછી છડી અડાડી એટલે બધા જ પૂતળાઓ નિર્જીવ થઈને હતા ત્યાંને ત્યાં ગોઠવાઈ ગયા. હવે એક બીજી વાત કહું કે ભગવાન શ્રી હરિએ પૂતળાને જે છડી અડાડેલી એ છડી અક્ષર ભુવનના ઉપલા માળે બેઠા ઘનશ્યામ મહારાજ છે એની બાજુમાં પ્રસાદીનો સંગ્રહ છે. સાવ સામે દેખાય છે, લીલા મોતીથી મઢેલી એ છડી છે. જાઓ ત્યારે દર્શન કરજો. ઉપરથી આમ વાંકી પેલી આવે ને આમ પકડવાની એ ટાઈપની એ લાકડી ટાઈપની છડી છે. તો જાઓ ત્યારે યાદ કરીને દર્શન કરજો કે આ છડી હાથમાં લઈને મહારાજે બધા જ પૂતળાઓને અડાડી અને પૂતળાઓને નચાવેલા. આવી રીતે પોતાનો દિવ્ય ઐશ્વર્ય પ્રતાપ બતાવીને ભગવાન શ્રી હરિ ઉતારે પધાર્યા છે. થાળ જમી મહારાજ પોઢ્યા. બપોર પછી જ્ઞાન બાગમાં વિશાળ આંબલા નીચે સભા કરીને મહારાજ બિરાજમાન થયા છે. અને એ સભાની અંદર ભગવાન શ્રી હરિએ મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, ઘાટ સંકલ્પ જે કહેવાય થાય તમને થાય કે તમને નવ થાય, કહે મુક્ત મુનિ કહું તે મેં તો ધાર્યો છે મનુષ્ય દેહ. મહારાજે પ્રશ્ન પૂછ્યો સ્વામી તમને ગાઢ સંકલ્પ થાય કે ન થાય? સ્વામી કે મહારાજ મેં તો મનુષ્ય દેહ ધારણ કર્યો છે એટલે ગાઢ સંકલ્પ તો થાય પણ થઈને પાછા તરત શમી જાય.
ભગવાન શ્રી હરિ કહે છે કે સ્વામી તમે ઊભા થઈને આમ એક બાજુ બેસો. એટલે સ્વામીને ઊભા કરીને એક બાજુ બેસાડ્યા. બ્રહ્માનંદને કહે ભગવાન, હવે બોલો તમે જ્ઞાનવાન, ગાઢ સંકલ્પ જે કહેવાય, થાય કે તમને નવ થાય. મહારાજ કે સ્વામી તમે તો બહુ જ્ઞાની છો, માટે તમને ગાઢ સંકલ્પ થાય કે ન થાય? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજ મને ગાઢ સંકલ્પ થતા નથી. મહારાજ કે વિચાર કરીને બોલજો, ખોટું બોલશો તો પાપ બહુ લાગશે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ ઘણીવાર ગાઢ સંકલ્પ તો થાય, તમારાથી કાંઈ છાનું નથી, તમે તો અંતર્જામી છો. મહારાજ કે ઊભા થઈને મુક્તાનંદ સ્વામી પાસે બેસો. એટલે બ્રહ્માનંદ સ્વામી ઊભા થઈને સ્વામીની જોડે જઈને બેઠા. બધાય સંતોને પૂછ્યું, પછી બધાય ગૃહસ્થને પૂછ્યું. ત્યારે એક બે જણા કહે છે કે મહારાજ અમને તો કોઈ દિવસ ગાઢ સંકલ્પ થાય જ નહીં. મહારાજ બહુ હસ્યા. મહારાજ કે આને ગાઢ સંકલ્પ શું એ ખબર જ પડતી નથી, એટલે થવાનો ક્યાં પ્રશ્ન. હવે બધા હરિભક્તોને પૂછે છે, અલૈયાઓ કોર બોલિયા એમ, મુઠ્ઠીમાંથી રેતી વહે જેમ, ગાઢ સંકલ્પ થાય અખંડ, ક્યારે સારા કે નરસા પ્રચંડ. સભામાં અલૈયો કોર બેઠેલા, એમણે હાથમાં રેતી લઈને પછી આમ ઉડાડી, જે ઝીણી વડતાલની માટી ત્યાં ક્યાં રેતી હોય. પછી મહારાજને કહે છે કે મહારાજ ગાઢ સંકલ્પ તો આ રોજ જેટલી ઉડે છે ને એટલા થાય, પણ તમારો આશરો છે, સંતોનો સમાગમ કરીએ છીએ એટલે જાજા તમારા સંબંધી થાય અને થોડાક જગત સંબંધી થાય. પછી ભગવાન શ્રી હરિ કહે છે કે જે જ્ઞાની હોય એને ખબર પડે કે મારે ગાઢ સંકલ્પ કેટલા થાય છે અને કેવા થાય છે. તમે મને કહેશો તમારે ગાઢ સંકલ્પ થાય? કોઈ એવું ખરું કે એને એક પણ ગાઢ સંકલ્પ ન થાય? ગાંડા હોય એને ન થાય, કારણ કે એને ખબર જ પડે નહીં ગાઢ સંકલ્પ શું. તો હવે એ કહેશો કે જાજા જગત, જો કે આ પરીક્ષા જેવું જ ગણાય, જાજા જગત સંબંધી થાય કે જાજા ભગવાન સંબંધી. મારે નથી સાંભળવું, પણ આ તો ખાલી આપણે મનમાં એવો વિચાર કરવો. અને પછી એવું લાગે કે ભગવાન સંબંધી ઓછા થાય છે અને જગત સંબંધી વધારે થાય છે. તો આપણે બેઠા હોઈએ, કંઈ કામકાજ કરતા હોઈએ, કોઈની સાથે વાતચીત કોઈ કરતું હોય ને આપણે સાંભળતા હોઈએ, તો સહજ છે કે એ વાત કરતું હોય એના જ સંકલ્પ આપણને થાય. અત્યારે તમે કથા સાંભળો છો તો તમને નજરે દેખાતું હશે કે આવી રીતે છડી અડાડી હશે, અને પછી આવી રીતે પૂતળા બધાએ નાચવા માંડ્યા હશે, વાજા વગાડતા હશે, આવી છડી હશે, આવા બધા સંકલ્પ આપણને થાય. જેવી વાત સાંભળીએ એવા સંકલ્પ સતત થતા હોય. તો આપણને ખ્યાલ આવે કે કોઈ મોળા માણસની પડખે બેસીને મોળી વાત સંભળાઈ ગઈ અને એ વાતનું સતત મનોમંથન થતું હોય તો એકદમ આમ જાગૃત થઈ કાં તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ માળા લઈને ભજન કરવા માંડવું, કાં તો વાંચવા માંડવું, અને અથવા તો વાંચતા ન આવડે તો કેસેટ મૂકી અને કથા કીર્તન સાંભળવા માંડવું, એટલે ઓલા સંકલ્પ એની મેળે શમી જાય. આવો પ્રયાસ કાયમ કરીએ ને. હું એવું નથી માનતી કે સભામાં એવું કોઈ મૂર્ખ બેઠું હોય જેને ગાઢ સંકલ્પની ખબર જ ન પડતી હોય. આ તો બધાયને મેં તમને પૂછીએ કે તમે શાનો વિચાર કરતા હતા, તો આપણને ખ્યાલ જ હોય કે અત્યારે મારા મનમાં આ વાત ઘૂમતી હતી. તો આપણને જ્યારે ખ્યાલ આવી જાય કે હાવ ખોટે ખોટા મન વિચાર કરે છે, એટલે તરત સાવધાન થઈ અને એ વિચારોને પાછા વાળી અને ભગવાન સંબંધી વિચાર કરવા માંડવું. હવે આવી મહેનત તમે રોજ થોડી કરો તો છેલ્લો સમય આવે ને ત્યાં સુધીમાં ગાઢ સંકલ્પ બંધ થઈ જાય. થોડા ઘણા રહ્યા હોય તો ભગવાન કાતર મૂકીને કાપી નાખે, આપણને નિર્વાસનિક બનાવીને લઈ જાય. પણ આપણે ક્યારેય ગાઢ સંકલ્પની સામે જોઈએ નહીં, જગત સંબંધી ગાઢ સંકલ્પમાંથી પાછા વળવાની મહેનત કરીએ જ નહીં, આદર કરીએ જ નહીં, તો પછી કામ પૂરું કેવી રીતે થાય? બાકી આદર કરે એનું કામ ક્યારેય અધૂરું નથી રહેતું. જોવો ને તમારે સગવડતા ન હોય ને છતાંય તમારે કંઈક પ્લોટ પડ્યું હોય તેમ થાય કે હાલો ને મકાનનો આદર તો કરીએ.
તે તમે પાયા ગાળો, પછી પાયા બાર ઉકાડો, પછી ઈંટડાનો ચણતર કરો, પછી એમ થાય કે પર વરસ સારું થશે તો ધાબુ ભરશું, તે ભરો છો કે નહીં? પછી સ્લેબ ભરી વળી એમ થાય કે આવતા વર્ષે જો કાંઈ ખરખું થશે તો લાદી પ્લાસ્ટર કરશું, ભલે 5-7 વર્ષે, પણ મકાન પૂરું તો જરૂર થાય. તો એ કેમ પૂરું થયું? 5-7 વર્ષ સુધી રૂપિયા ભેગા કરીને એ કાર્ય કર્યું હોત તો એમ થાય? દિવસે દિવસે મોંઘવારી વધતી જાય, લક્ષ્મી બહુ ચંચળ છે, ઘરે રાખી મૂકી હોય તો ગ્રસ્તને તો કાંઈક ને કાંઈક મુશ્કેલી આવતી હોય. મુશ્કેલી આવે ત્યારે એમ થાય કે ઓલા રૂપિયા પડ્યા જ છે ને, ઘરને ક્યાં ઉતાવળ, વાપરી નાખો. પણ કરી નાખ્યું હોય તો વેચવાનું મન ન થાય. એટલે મન છે એ આવું ચંચળ અને છેતરામણું છે. એટલે રોજ એને થોડું થોડું સમજાવીને ખોટા વિચાર થતા હોય, બીજા કોઈના આપણી પોતાની ચિંતા થતી હોય તો મનને એમ કહીએ કે ભાઈ જે દુઃખ છે એ તો છે જ, તું ચિંતા કરીશ તો એણે કરીને કાંઈ દુઃખ મટી જવાનું નથી, માટે ભગવાનને સંભાળ, આના સિવાય કોઈ રસ્તો નથી. આમ વિચારી અને કીર્તન ગાવા માંડીએ, ભજન કરવા માંડીએ, સ્મરણ કરીએ. કીર્તન ન આવડે તો જોર જોરથી ધૂન આવડે ને, ધૂન ગાવા માંડીએ એટલે ઓલા ગાઢ સંકલ્પ વયા જાય. કેવી રીતે ખ્યાલ છે તમને? આપણે ગામડાઓની અંદર ગયા હોય ને તો આંગણામાં ઢોર બાંધ્યા હોય, બીજું ત્રીજું ઉકરડા બધું હોય. પછી એના ઘરે આપણે જમવા બેસીએ, હવે કંઈક દૂધપાક કે કંઈક પીરસ્યું હોય તો દૂધપાક કરતાં આજુબાજુમાં માખીઓ બહુ આવી જાય. તો આપણે જમતા હોઈએ તો માખીઓ વધારે આવી ગઈ તો આપણે ન જમવું તો પડે જ. તો શું કરવું? એક હાથે આમ માખ ઉડાડતા જવું અને બીજા હાથે કે સાંજ સુધી માખીઓ જ ઉડાડવી બેઠા કે આ બધી માખીઓ જાય પછી ખાઈશ, એવું કરાય? એક હાથે માખ ઉડાડતું જવાય અને એક હાથે જમતું જવાય. સમજાઈ ગયું તમને? એક હાથે માખું ઉડાડતી જવાય. આ બધા એ જગત સંબંધી જે ગાઢ સંકલ્પ એ બધી માખું છે. તો આપણે એવું વિચારાય કે આ બધા સંકલ્પ બંધ થાય પછી શાંતિથી વચનામૃત લઈને બેસું, સંકલ્પ બંધ થાય. પણ એને એક હાથે ઉડાડતું જવાય ને એક હાથે વચનામૃત લઈને બેહી જ જવાય. એટલે જેટલું કર્યું એટલું બળતામાંથી બૂકી લેવું. બળી જાય છે બધું, પકડાય એવું નથી, સચવાય એવું નથી, હાથમાં રહે એવું નથી. 5 બુકડા મારીને ઠેકડો મારીને નીકળી જવું, પેટમાં પડ્યું ગણ કરશે. ખ્યાલ આવ્યો તમને? એટલે સમય કાઢીને જો ગાઢ સંકલ્પ કદાચ ઘણાને એવું કહેતા હોય બિચારા નિખાલસ કે અમને બહુ ખોટા ઘાટ થાય, તમે એવું ન માનતા. આ મંદિરની અંદર અમે ત્યાગી પણ બેઠા છીએ, તમે તમામ ગૃહસ્થ પણ બેઠા છો. એમાંથી એક પણ વ્યક્તિ એવી ન હોઈ શકે જેને ખોટા ઘાટ ન થતા હોય. માની લો કે અમે છીએ તો ખોટા ઘાટ એટલે દુનિયામાં આપણે સંસારમાં પડ્યા નથી એટલે એના ઘાટનો તો પ્રશ્ન નથી, પણ બીજા ઘાટ થતા હોય બધી માથા કૂટો ના અંતે, તો આને થોડા ભગવાન સંબંધી ઘાટ કહેવાય. ફલાણા હરિભગતને આમ થયું ને ફલાણાનું બિચારાનું આમ થયું, તો આ સંકલ્પ એ કાંઈ સાચા તો નથી જ ને, તો અમારા માટે એ ખોટા જ કહેવાય. તો ભગવાન સંબંધી સંકલ્પ થાય એના કરતાં ક્યારેક અમુક પરિસ્થિતિમાં આ ગાઢ સંકલ્પ વધારે થતા હોય. પણ મન જ્યારે વમળે ચડી જાય, વિચારે ચડી જાય એટલે તરત ઊભા થાય અને હાથમાં શાસ્ત્ર લઈ લઈએ. અથવા તો કંઈક રસોઈનું કામ ચાલતું હોય ને કોક એવી વાત કરીને, કોઈને મુશ્કેલી હોય કંઈક તો વાત કરીને બિચારું ગયું હોય તો દયાએ કરીને સતત મગજમાં એ વિચાર ઘૂમતા હોય. પછી રસોઈ કરતાં કરતાં આવા વિચાર આવે એટલે તરત એકદમ જાગૃત થઈ જઈએ અને જાગૃત થઈને જોરથી થોડુંક મંડીએ કીર્તન બોલવા, આવો આવો લાલજી લટકાળા રે મોતીડાની પહેરાવું માળા. એટલે ઓલું જે બધું ગડબડ દેખાતો હોય એ બંધ થાય ને તરત લાલજી મંડે દેખાવા, મહારાજ દેખાવા માંડે. એટલે પહેલાને જરાક આમ હાથ આમ કરી તો માખું ઉડે, નહીતર તો થાળીમાં બેમણા જ કરે તો. એટલે અમારે હાથ સતત હલાવવા જ પડે, તો તમારે તો બે હલાવવા પડે. મોઢામાં કોળીઓ મૂકીને બે હાથે મંડી પડવું તો જ ઉડશે. આ માખું બહુ બેઠી છે, કારણ કે ગોબરવાળો બહુ વધારે છે માયાનો. કામ, ક્રોધ, લોભ, મારું તારું, રાગ, દ્વેષ, ઈર્ષા, વેર, ઝેર, આ ચારેય કોરથી આપણને ઘેરી વળ્યા. તો આટલા બધાને ઉડાડવા તો એક હાથે ઓછો પડે, માટે મંડી જ પડવું. મૂંઝાઈ ના જવું કે આ સંકલ્પ બધાને થાય. મુક્તાનંદ સ્વામી કે મને થાય તો આપણે શું ગણતરીમાં? અને બીજું
કે ભૂંડા સંકલ્પો અમસ્તા ન થાય, પણ તમે ભગવાનને માર્ગે વળો ને ત્યારે મન સામું પડે, અને સામું પડીને ખોટા ઘાટ મંડે કરવા, કારણ કે મન અતિ અવળચંડુ ને અતિ આળવિતરું છે. એટલે મન જેથી સામું પડે ને ખોટા ઘાટ કરે ને તેથી આપણે સામે પડીને ભગવાન સંબંધી ઘાટ, એને કઈ તારું કામ તું કર ને મારું કામ મનનું કામ મન કરે, જીવનું કામ જીવ કરે. એટલે કોઈ દિવસ ગાઢ સંકલ્પથી મૂંઝાવું નહીં, એ તો થાય જ. અને બીજું કે જ્યારે તમને ગાઢ સંકલ્પ બહુ મૂંઝવવા માંડે ને ત્યારે સમજી લેવાનું કે હવે આપણે ભગવાન બાજુ વળ્યા. માયા જે જીવ ભગવાન બાજુ વળે એને જ નડે, બીજાને તો નડવાનો કોઈ, બીજા કોઈને પાપની બીક છે, બીજા કોઈને કોઈ પ્રકારનો ડર, એને જંપુરીની કે એને ખોટું કરવાની કાંઈ બીક, કારણ કે એને ભગવાનને કોઈ લેવા દેવા, એ તો માયાનો જ છે, માયાના જ ખોળામાં બેઠો છે, એટલે માયા નડવા આવતી નથી. પણ આપણે માયાના ખોળામાંથી ઊભા થઈને મહારાજના ખોળામાં ગયા ત્યારે માયાનો મગજ ગયો કે આ મારા ખોળામાંથી ઊભો થઈને ન્યા ક્યાં ગયો, એટલે આપણને નડવા એ આવે. એટલે માયા નડે ને તેથી સમજી લેવાનું કે હવે ભગવાનની નજીક જવાના દિવસો પાકી ગયા છે. જેને ગાઢ સંકલ્પ થતા જ નથી એને તો બુદ્ધિ જ ક્યાં છે, એને ખબર જ ક્યાં પડે છે કે ગાઢ સંકલ્પ શું કહેવાય. માટે શુરવીર થવું. ઘરની અંદર વીછી નીકળે, કાન ખજૂરો નીકળે, કેવા હાવણી લઈને ઉપડો છો, કેવા શુરવીર થઈ જાવ. ભલે ને બિચારો રખડતો, એનું ઘર છે ને એમ કહો છો, તરત એને વાળીને કાઢી, હવે સુધરી ગયા, નહીતર તો ઊંધી હાવણી જાલીને ટીચી જ નાખતા. પણ હવે વળે એવું નથી. પણ એનો કેવો ખટકો, પકડવાનો દાખલો તમે ન કર્યો, તમને એમ થયું કે વાઈને પકડી નાખ્યા એવી ફળિયામાં ઉકળે પાછું આવશે, તો એવું ન થાય કે આ ગાઢ સંકલ્પને બધાને બહુ ધક્કો નહીં મારીએ વળી પાછા થશે, આને મારી જ નાખો એમ થાય છે કોઈ દી, અને ઓલાને કેમ મારી નાખીએ છીએ. તો એવો ખટકો ગાઢ સંકલ્પને ટાળવા માટે ભગવાનના ભક્તોએ રાખવો, અને ખટકો રાખ્યા વગર કોઈ વસ્તુ થાય નહીં. 4 વાગે ઉઠવું હોય તો બાજુમાં એલાર્મ મૂકી જ દેવો પડે છે, નહીંતર 5 વાગી જાય, જેથી નક્કી કર્યું હોય તેથી જ મોડું થઈ જાય. એટલે ખટકો તો રાખવો જ પડે. માટે ક્યારેય ભગવાનનો ભક્ત હોય એ મૂંઝાય નહીં, પણ એને ટાળવાનો પ્રયત્ન કરે. મહારાજ કહે છે કે મૂર્ખ હોય એને કોઈ વાતની ખબર પડે નહીં, એને ખ્યાલ જ ન હોય તો ટાળવાનો પ્રયાસ કેમ કરે. અને મન તો ચડી જાય ચાળે, સાચા સંત એને પાછું વળે. ખોટાની તો વાત જ નથી, સાધુની વાત કરી કે સાધુનું મન પણ ક્યારેક ચાળે ચડી જાય, પણ સાચો સાધુ એને કહેવાય કે એ મનને તરત સમજાવીને પાછું વળે, એને નવરું દે રહેવા દે નહીં, શુદ્ધ સંકલ્પમાં જોડી રાખે. મહારાજે આની અંદર દાખલો આપ્યો કે કોઈ માણસે ભૂત વશ કર્યું હોય, વચનામૃતનો દાખલો, તો એ ભૂતને પછી નવરું રહેવા દે તો વશ કરનારાને ખાવા દોડે. હવે પહેલાંની આગળ તો કાંઈ રોજ તો કામ હોય નહીં, રોજ કોઈ કામણ ટુમણ કરાવવા કાંઈ આવતું ન હોય, તો ભૂત તો નવરું જ રહે પછી. એટલે શું કરવું, તો કે એને એક વાંસડો ખોડી દેવો આંગણામાં ઊંચો, ને એમ કહેવું કે આની ઉપરથી ચડીને ઉતર. એટલે આખો દિવસ ચડે અને ઉતરે. આને કાંઈક ધંધો જોઈએ, જો ધંધો ન મળે તો આપણને ખાઈ જાય. એમ મન પણ ભૂત જેવું છે, એને જો તમે નવરું રહેવા દો એટલે જુદા જુદા ઘાટ ઘડવા માંડે. પ્રભુ મૂર્તિ વિશે મન ધારો, કાં તો કીર્તન ગાઈ વિચારો. વેરલાલજી મહારાજને ખબર છે તમે કીર્તન લીધા છે, મૂર્તિમાં મન ધારો ને કાં તો કીર્તન ગાવા માંડો. કથા સાંભળો ને સંભળાવો, કાં તો ધર્મની ચર્ચા ચલાવો. કથા સંભળાવો, એમાં ઊંઘ આવે, કંટાળો આવે, તો 2 જણ સત્સંગી બેઠા હોય તો સામસામી ધર્મ સંબંધી ચર્ચા કરો, ભગવાનની વાતો કરો, તો આને નવદા ભક્તિ જ કહેવાય. સતશાસ્ત્ર ભણો ને ભણાવો, કૃષ્ણ ભક્તિ કરો ને કરાવો. મનની પાસે આવા કામ સતત કરાવી રાખવા. આમ મહારાજે મન જીતવાની વાત કરી, અને એ જ વખતે એક પગીનો નાનો એવો બાળક 5-7 વર્ષની જેની ઉંમર છે,
સભામાં એકદમ દોડતો દોડતો આવ્યો, શ્વાસ ક્યાંય સમાતો નથી. ખભાઈ એક પછેડી નાખેલી અને એ પછેડીમાં સરસ મજાની કૂણી કાકડી બાંધેલી અને 3-4 મજબૂત ગાંઠો વાળી અને દોડતો દોડતો ખભે પછેડી નાખીને આવ્યો. મહારાજ પાટ ઉપર ગાદી તકિયા બિછાવીને બિરાજમાન છે. આવી અને માંડ માંડ પરાણે પછેડીની ગાંઠો છોડી. ગાંઠો કરતા કાકડી નાની હતી, એટલી મોટી ગાંઠો વાળેલી. પછી એ કાકડી લઈ અને ભગવાન શ્રી હરિના ખોળામાં મૂકી અને લાંબો થઈને માંડ્યો દંડવટ કરવા. મહારાજ તો સામન સામું જોઈ રહ્યા. ભગવાન શ્રી હરિ કહે છે કે તારું નામ શું? તો કે મારું નામ શલુક પગી છે. સરસ નામ પાડ્યું, શલુક. ભગવાનને કહે છે કે મહારાજ આ તમારા માટે હું કાકડી લાવ્યો છું, ત્યાં કાકડી જમો. આમ જ્યાં કહ્યું ત્યાં તો મહારાજે કાકડીને લઈને સીધી મુખારવિંદમાં, નહીં ધોવી નહીં કાંઈ લેવા દેવા. મહારાજ માંડ્યા જમવા અને કાકડીને આમ એક બટક્યું ભરીને પાછા કાકડીને આમ ચારે બાજુ જોવે, વળી પાછા જમે. મહારાજ માંડ્યા કાકડી જમવા, અતિ પ્રસન્ન થઈ ગયેલા. ભગવાન શ્રી હરિને જમતા જોઈને સુરાખાચર, બ્રહ્માનંદ સ્વામી, જોબન પગી વગેરે હરિભક્તો બેઠા હતા. બીજા તો ન બોલ્યા, પણ સુરા બાપુ કે મહારાજ કાકડી બહુ મીઠી લાગે, થોડીક રવા દો પ્રસાદી માટે. બધું નેચું જોઈને એકલા જમવા માંડ્યા. ત્યારે ભગવાન શ્રી હરિ જમતા જમતા કહે છે કે આ પગી તમારા માટે કાકડી નથી લાવ્યો, અમારા માટે લાવ્યો, પૂછો એને. સુરાખાચર જ્યાં પૂછવા જાય ત્યાં જોબન પગીએ કહ્યું કે શલુક આ કાકડી તું મહારાજ માટે લાવ્યો છો? ત્યારે નાના એવા 5 વર્ષના એ શલુક પગી કહે છે કે હા, મહારાજ માટે વાવેલી અને મહારાજ માટે જ લાવ્યો છું. ત્યારે સુરાખાચર કે તો એક જ કેમ લાવ્યો? તારી વાડીમાં એક જ કાકડી થઈ. ત્યારે શલુક પગી કહે છે કે બાપુ સ્વામિનારાયણ ભગવાન માટે કાકડી લાવ્યો છું અને મેં જે વાવેલી ને એ છોડ ઉપર વેલા ઉપર પહેલી વહેલી આ નાની એવી કાકડી ઉતરી છે અને બીજી કાકડી થતા હજી થોડાક દી લાગશે, પછી તમારે જમી હશે તો લાવીશ. મહારાજ કે સુરાખાચર તમે એને પૂછો તો ખરા કે આવી સરસ મજાની કૂણી કાકડી તે કેમ ન ખાધી? એટલે સુરાખાચરે પૂછ્યું. ત્યારે આ શલુક પગી કહે છે કે એમાં બન્યું એવું કે બાપુ હું મારે મોસાળ બામણ ગામ ગયેલો અને ત્યાં મારા મામાની મહીસાગરના પટમાં કાકડીની મોટી વાડી હતી અને ત્યાં હું થોડાક દિવસ રહ્યો ને ત્યાં હું રોજ કાકડી ખાતો. એટલે મને એમ થયું કે મારા મામાની વાડીની કાકડી બહુ મીઠી, હવે મહીસાગરના પટમાં ઉગી હોય એમાં તો શું કહેવાનું હોય. એટલે પછી મેં મારા મામાને પૂછ્યું કે આ કાકડીના બી ક્યાંય ન મળે? ત્યારે મારા મામાએ એવું કીધેલું કે આ કાકડી પાકવા દઈએ તો એની અંદર બી થાય અને એ બી વાવીએ તો કાકડી ઉગે. એટલે મેં મારા મામા પાસેથી કાકડીના થોડા એવા બીજ લીધા અને પછી મેં નક્કી કર્યું કે આ કાકડીના બીજ મારે મારા ખેતરમાં વાવવા. પછી તો એક અલગ મેં જગ્યા પસંદ કરી જ્યાં મારા બાપુએ વાવેતર નહોતું કર્યું એવી જગ્યાએ મેં આ કાકડીના 2 બીજ વાવ્યા. હવે આવ્યો હશે મોસાળથી, ત્યાં બે બધા ખોવાઈ ગયા હોય. 5 વર્ષના છોકરાને શું ખબર પડે? પછી એ 2 બીજ વાવ્યા પણ એમાંથી બાપુ એક જ બીજ ઉગ્યું, એક તો ઉગ્યું નહીં અને સરસ મજાનો નાનો એવી કૂંપળો નીકળી. એટલે હું તો રાજીના રેડ થઈ ગયો અને અમે વધારે વાડીઓમાં રહીએ, ઘર પણ ત્યાંનું ત્યાં. પછી તો એ કાકડીનો છોડ જે ઉગ્યો, રોજ સવારે જાગીને મોઢું ન ધો બાપુ પહેલો ત્યાં જાવ કેવડી થઈ. હવે આ વેલો તો થોડો જલ્દી વધે. પછી એને પાણી પાવ, પછી મારા બાપુને પૂછી અને કંઈ ખાતર વગેરે એ વાડીમાં નાખતા હોય તો હું લઈ અને એની આજુબાજુમાં નાખું. અને પછી તો બહુ કૂણો આ કાકડીનો જે પાંદડા વગેરે હતું એટલે મેં તો ચારેય બાજુ સાઠીકડા ખોડીને એની ઉપર છાંયો કર્યો કે આને તડકો લાગશે તો વળી પછી બળી જશે. તો આવી બીક લાગી એટલે છાંયડો કર્યો. પછી મારા બાપુને પૂછી અને એક લાકડી ખોડીને મેં તો વેલો ઉપર ચડાવ્યો. હવે કાકડીનો વેલો ઉપર ચડાવાય નહીં
થોડા દિવસ થયા અને ઘણો મોટો થયો એટલે પછી એને મા બાપે કીધું હશે તો એ લાકડી કાઢી અને ઝીણા ઝીણા કાકડીના છોડને ફૂલ બેઠા એટલે જોબન પગીને શલુક કહે છે કે બાપુ હું તો નાચવા માંડ્યો, હવે કાકડી આવશે. અને એમ કરતા કરતા 2-5 દિવસ જ્યાં ગયા ત્યાં તો નાની એવી કાકડી પહેલી વહેલી બેઠી. અને બાપુ તે દિવસે મહારાજ મારે ગામ પધારેલા પણ હું તો રડવા માંડ્યો કે અરે રે મહારાજ વહેલા આવ્યા અને હજી કાકડી તો બિલકુલ નાની, હવે કેદી મોટી થાય. પછી કાકડીના વેલા પાસે બેસીને હું કાયમ કાકડી ઉપર હાથ ફેરવું કે આ ક્યારે મોટી થશે. અને હાથ ફેરવતા ફેરવતા મેં સંકલ્પ કર્યો કે પહેલી કાકડી બેસે મહારાજ ક્યાંય પણ હોય મારે હાથે દેવા જાવીને મહારાજને મારે જમાડવા. હવે આવો સંકલ્પ કર્યો. ધીમે ધીમે કાકડી મોટી થવા માંડી. એક વેંતની કાકડી થઈ એટલે મને એમ થયું કે કેવી સરસ મજાની કૂણી કાકડી છે, લાવીને ખાઈ જાવ. આવો મનમાં સંકલ્પ થયો. અને વળી પાછો અંદરથી એવો અવાજ આવ્યો કે મહારાજનું નામ લીધું છે ને તારે ખાઈ જવી છે, માટે પહેલા મહારાજને દેજે ને બીજી આવે એ તું ખાઈ જજે. એટલે વળી પાછો કાયમ હું કાકડીની ફરતો આંટા મારું. બાપુ ઘણી વખત મારી મા મને એમ કે આવા તડકાનો ઉગાડે પગે તું ખેતરમાં કેમ આંટા મારે, કાકડી તેની હાથે મોટી થાય. પણ છતાંય મારાથી રહેવાય નહીં. અને ક્યારેક ક્યારેક તો આકાશમાં ચાંદની ગોળાતી હોય ત્યારે રાતે ઉપડું અને જોઈ આવું કે કાકડી કેવડી થઈ, કેમ છે કેમ નહીં, કોઈ શિયાળિયા વગેરે આવીને ખાઈ તો નથી ગયા ને. તો આવી રીતે કરતા કરતા એ કાકડી થોડી મોટી થઈ એટલે મેં નક્કી કર્યું કે હવે આ કાકડી મહારાજને દઈ આવું, નહીતર મારું છેતરામણું મન પાછું તોડીને ખાઈ જશે. ધર્મના કામમાં ઢીલ નહીં. મહારાજ મરક મરક હસતા કહેશે પગી જોવો તો ખરા નાના એવા છોકરાની સમજણ કેવી છે. પછી તો એ કાકડી મેં વહેલા ઉઠી નાઈ ધોઈ અને આજ પહેલી કાકડી તોડી. અને જ્યાં મારે ઘેર આવ્યો ને ત્યાં મનમાં એમ થયું કે મહારાજને તો મોટા મોટા સયાજીરાવ સરકાર જેવા હરિભક્તોને કેટલાય મેવાઈને મીઠાઈના થાળ મૂકતા હોય એને આ કાકડીની શું ગણતરી હોય. અને મહીસાગરના પટમાં કાકડી બનતી હોય થતી હોય એ મહારાજને તો હરિભક્તો દેતા જ હોય ને, માટે કાંઈ ધક્કો ખાવો નથી, ખાઈ જા. આવો અંતરથી મને વિચાર આવ્યો. એટલે મને વળી પાછું મનમાં અંદરથી આત્મા એવું બોલ્યો ભગવાનને આપવાની છે, ખાઈશ નહીં. આવો જ આ સંકલ્પ થયો એટલે સાવધાન થઈ ઘરમાં જઈ પછેડી લઈ અને કાકડી અંદર મૂકીને આખી પછેડીને ગાંઠો વળી દીધી. કારણ કે વચ્ચે સંકલ્પ થાય અને વળી હેઠે ઉતારીને 2-3 ગાંઠું છોડે ત્યાં અંદરથી આત્મા એમ કે નથી ખાવી તો વળી બચી જાય. કેટલો બુદ્ધિશાળી હશે કયો. આપણને તો એમ થાય કે હરિકૃષ્ણ મહારાજને કાલ દેશું, આજ આપણે શલુક પગી જેવા નહીં ને. ભગવાન શ્રી હરિ વાત સાંભળે છે, આખી સભા સંતો તો બધા કાન માંડીને સાંભળે છે કે આ બાળકની ધીરજ અને એની સમજણ કેટલી છે. અને પછી તો બાપુ એ પછેડીને ખંભે નાખીને મેં તો મૂકી દોટ. વહેલું આવે વડતાલ, વચ્ચે પોરો ખાવા બેઠો ને તોય એમ થયું કે લાવીને કાકડી ખાઈ જાવ, થાકી ગયો છું, બાજુમાં સરસ પાણી જાય છે. તે બાપુ 2 ગાંઠ તો છોડી પણ વળી પાછો વિચાર થયો કે મહારાજને દઈ દે. અને પછી દોટ કાઢી તે એક શ્વાસે સીધો મારા મનની સાથે લડતો લડતો હું અહીંયા આવ્યો છું. અને આ કાકડી મેં મહારાજને આપી. આમ કહીને શલુક પગીએ જ્યાં હાથ જોડ્યા ત્યાં તો મહારાજ પાટ ઉપરથી ઉતરીને શલુકને તેડી લીધો. 5 જ વર્ષની જેની ઉંમર. ભગવાન શ્રી હરિ કહે છે કે બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચર આ શલુક છે તો સાવ નાનો બાળક. અને એવા કોઈ મા બાપના એવા સંસ્કારો નથી, પણ મોટા મોટા ઋષિમુનિઓ પણ યુદ્ધ કરતા જેની સામે હારી જાય એવા આ છેતરામણા મનની સાથે આ પગી યુદ્ધ કરીને આવ્યા. અને આખરે મનને દબાવી મનને જીતી આ કાકડીને સાચવી અને દોડતો અમારી પાસે આવ્યો.
એની શૂરવીરતા જોઈને એના ઉપર અમે બહુ રાજી થયા છીએ. માટે શલુક તારે જે જોઈએ તે માગી લે. શલુક તો મૂંઝાઈ ગયો કે હવે શું માગવું. બાજુમાં જોબન પગી ઉભેલા. હવે ગમે એમ તો એ પક્ષ તો આવે જ પગીનો. એટલે જોબનને એમ થયું કે આ બાળકને માગતા નહીં આવડે ને આજ મહારાજ રાજી થયા છે ને બાળક બાજી હારી જશે. જોબન પગી વચ્ચે બોલ્યા કે મહારાજ નાના બાળકને કાંઈ માગતા આવડે નહીં, શલુક તારું કલ્યાણ માગી લે. મહારાજ કે જોબન પગી તમે વચ્ચે શા માટે બોલો છો? એને જે જોઈએ તે માગવા દો. બાળક તો જોબન પગીની સામે જોઈ રહ્યો અને છેવટે ભગવાન શ્રી હરિને કાંઈક એવી પ્રેરણા થઈ એટલે બે હાથ જોડીને કહે છે કે પ્રભુ હું તો નાનો છું, તે મને કાંઈ માગતા આવડે નહીં, પણ મારું કંઈક સારું થાય એવો આશીર્વાદ આપજો. મહારાજ કે આ લોકમાં સારું કરવું છે કે પરલોકમાં? શલુક કહે છે કે મહારાજ એવી કાંઈ ખબર પડે નહીં, બે જગ્યાએ સારું કરજો ને, તમારે શું વાંધો છે? અહીંયા કરો ને ત્યાંય કરો. ભગવાન શ્રી હરિએ પ્રસન્ન થઈને વર આપ્યો કે આ લોકની અંદર પણ મહાસુખીઓ થઈશ, ભજન ભક્તિ કરીને મહાન ભક્ત થઈશ અને પરલોકમાં મર્યા પછી આ જોબન પગીની સાથે તારું કલ્યાણ હું કરીશ. આવું મહારાજે કહ્યું. બધાય તો સામો ને સામું જોઈ રહ્યા, કારણ કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે આડાવડા થવાય નહીં. જ્યારે રાજી થયા હોય ને ત્યારે માગી લેવાય. પછી જરૂર પડે ને માગવા જઈએ તો કોઈ આપે. આ તો મોજની વસ્તુ છે. ભગવાન શ્રી હરિ બહુ પ્રસન્ન થયા. શુલુકને સભાની અંદર બેસાડ્યો. પછી સભાજનોને ઉદ્દેશી અને મહારાજ એવું બોલ્યા છે, કહે શ્રી હરિ સુણો સહુ જન રે, સૌથી કઠણ જીતવું મન રે. કહે શ્રી હરિ સુણો સહુ જન રે, સૌથી કઠણ જીતવું મન રે. વ્રત તપે ન જીતાય મન રે, વ્રત તપે ન જીતાય મન રે. કરો સ્મરણ કથા કીર્તન રે, હો કરો સ્મરણ કથા કીર્તન રે. ખરે ખરો ખાંડાનો એ ખેલ રે, નથી મનને જીતવું સેલ રે. ખરે ખરો ખાંડાનો એ ખેલ રે, નથી મનને જીતવું સેલ રે. પુરુષાર્થ પ્રભુ કૃપા થકી રે, પુરુષાર્થ પ્રભુ કૃપા થકી રે. જીતાય અજેય મનને નકી રે, હો જીતાય અજેય મનને નકી રે. કહે શ્રી હરિ સુણો સહુ જન રે, સૌથી કઠણ જીતવું મન રે, હો સૌથી કઠણ જીતવું મન રે. મહારાજ સભાજનોને ઉદ્દેશીને કહે છે, ભગવાનને પામવાના ઘણા સાધનો છે અને એમાં સૌથી શ્રેષ્ઠ સાધન છે મન જીતવું તે. અને ઘણાય સાધનો કઠણ છે, એમાં કઠણમાં કઠણ સાધન હોય તો મનને વશ રાખવું તે. પહેલું વચનામૃત ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી, એથી બીજું કોઈ સાધન કઠણ નથી. એની સામે એનાથી કોઈ મોટી પ્રાપ્તિ પણ બીજી નથી. માટે મહારાજ કહે છે ખરેખરો ખાંડાનો ખેલ છે. કોઈ વ્રત કરે, તપ કરે, જપ કરે તોય મન જીતાય નહીં. કથા કીર્તન આવું બધું કરતા હોય એને પણ મન જીતવું કઠણ છે. અતિ પુરુષાર્થ કરે અને એના ઉપર ભગવાનની કૃપા વરસે તો જ અજેય એવા મનને હે ભક્તો જીતી શકાય છે. અને આજે આપણે સાધનો કરીએ છીએ શા માટે કરીએ છીએ? મનને જીતવા માટે જ કરીએ છીએ. આ હાથમાં લાકડાની માળા લેવાથી કંઈ થોડું ધામ આવી જાય હાથમાં?
પણ મન આડો અવળો ન થાય, ચાળા ચૂતતું ન ફરે, હાથમાં આમનામ સતત પારો ફરતો હોય કે જપ દબાવતા હોય તો મનને ખ્યાલ આવે કે મારે કંઈક કરવાનું છે તો એ તરત સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવા માંડે. એટલે મનને કાંઈક આધાર જોઈએ. કથા કીર્તન ભગવાનની મૂર્તિ નામ સ્મરણ રૂપી થાંભલા ઉપર આ મનને આખો દી ચડવાનું ઉતરવા દેવું. તમે એક એક વસ્તુ કર કરો ને તોય મન કંટાળી જાય. મહારાજે જો કેવી સરસ મજાની રીત પ્રવર્તાવી કે વહેલા ઉઠીને મહારાજ કે પથારીમાં 2 મિનિટ ધ્યાન કરવું, સ્નાનાદિક ક્રિયા કરતાં કરતાં સ્મરણ કરવું, મહાપુરુષો ભગવાનના ભક્તો સંતો એને યાદ કરવા, ત્યાર પછી તીર્થના નામ લેવા, સ્નાન કરતાં કરતાં પછી પૂજા કરવી, ત્યાર પછી મહારાજ કે દેવ દર્શને જવું. ઘરનું કામ કરતાં કરતાં પણ જે કાંઈ આપણને આવડતું હોય, અષ્ટકો હોય, કાંઈ શ્લોકો હોય, ભગવાનનું નામ કીર્તન જે આવડે તે, અરે કાંઈ ન આવડે અને એક જ વંદુનું પદ આવડતું હોય ને તો 24 કલાક એનું એ જ બોલ્યા કરવા ભગવાનને મેળવવાનું સર્વશ્રેષ્ઠ સાધન છે. જે કાંઈ કોઈ વસ્તુ ન આવડે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવડે, મન આડું અવળું જતું રહે, વળી ખ્યાલ આવે એટલે તરત પાછું સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ નામ માંડવું લેવા, તોય પણ મોક્ષનો માર્ગ ટૂંકો થાય. બહુ લાંબી ગદાગમ પડતી ન હોય, એણે બહુ દરિયા ડોળવા નહીં, આનું કેમ હશે ને આનું આમ હશે. એણે મહારાજનું નામ લેવું એ સર્વશ્રેષ્ઠ સાધન. મહારાજ કહે છે ખાતા પીતા જીવનની દરેક ક્રિયા કરતાં કરતાં ભગવાનના સ્વરૂપમાં મનને જોડાયેલું રાખવું અને મનનું બળ વધી જાય. એણે કરીને આપણે નબળા પડવું નહીં. ભગવાનના પ્રતાપનું બળ રાખી શૂરવીર થઈ અને માણસ જો આજીવન મંડી પડે તો એ અજેય મનને નિશ્ચય જીતે છે. આવી રીતે ભગવાન શ્રી હરિએ જ્ઞાન વાર્તા કરી ભક્તના ભાવને પૂરા કર્યા. સંધ્યા સમય થતાં બધાએ ગોળી આરતી સ્તુતિ વગેરે બોલ્યા. પછી ભગવાન શ્રી હરિ જોબન પગીની મેળીએ પધાર્યા છે. ઉત્તરાભિમુખે જોઈ બારી, બેઠા તે માહી શ્રી ગિરધારી. ક્યાં બેઠા? બારીએ. ઢોલિયો નહીં, ખુરશી નહીં, પલંગ નહીં, આ એક જ વસ્તુ ગમે. જ્યારે હોય ત્યારે ક્યાં બેસે? બારીએ. હવે આ બારીને આમ હેઠા બેહીને બરોબર પગે લાગવું જોઈએ કે નહીં? જ્યાં ભગવાન શ્રી હરિ બેઠા હોય. અમે તો જો કે બારીએ બેસી આવ્યા, કારણ કે પ્રસાદીની બારી છે તો મહારાજ બારીએ બેઠા. રાત્રિનો સમય ભોજન વગેરે બધું કરી લીધું. પછી મહારાજ જોબન પગીના ઘરના તેજબા, એમના ભાઈઓના ઘરના ઇજ્જતબા, નાથીબા, એમના માતુશ્રી વખતબા, સુરજબા, રળિયાતબા બધાને બોલાવ્યા. મહારાજ કે તમને ગરબી ગાતા આવડે? બાયું કે મહારાજ બહુ સારી આવડે ગરબી. તો કે અમે અહીંયા બારીએ બેઠા બેઠા જોઈએ અને તમે નીચેના ભાગમાં ગરબી ગાઓ. બાઈઓ કે છે કાંઈ વાંધો નહીં. મહારાજ કે કાંઈ આમ તમને નવીન ગરબી આવડે? તો કે હાથમાં ફરતા ઘડા ઉછળતા જાય ને ગરબી લેતા જાય એવું આવડે. મહારાજ કે તો બધાએ ઘડા લ્યો. પછી તો બધાએ ઘડા હાથમાં લીધા. ચોકમાં પગીઓ તણી નારી, લાગી ગરબીઓ ગાવાને સારી. ફરતા ઘડા હાથે ઉછાળે, એમાં તાન લેતી તાલે તાલે. પછી એમ વખડ બખડ નહોતી લેતી, બરોબર તાલ લઈ ઘડાઓને ઉછાળતી જાય અને ગરબે ગાતી જાય. એક રાવળ ઢોલ વગાડે, તાલ લેવાની ચાલ દેખાડે. એક રાવળ બેઠો બેઠો ઢોલ વગાડે છે એટલે ઢોલના તાલે બધા ગરબીઓ ગાય. નારીને પગે ને પૂર જમકે, પગ માંડે લળી લળી ઠમકે. જોરથી ધરતી ઉપર ઠેસું લે અને પગ પછાડે છે, નુપુરનો અવાજ આવે. ભગવાન શ્રી હરિ બારીમાં બેઠા બેઠા આ રાસને જોવે છે. મોડી રાત્રિ સુધી રાસ લેવડાવ્યા. પછી ભગવાન શ્રી હરિએ રાસ બંધ રખાવ્યા. સૌને આપ્યા પતા સાસુ પેર,
ગઈ પોત પોતા તણે ઘેર. પછી બધી બાઈઓને મહારાજે ઉપર બોલાવી અને મહારાજે બધી જ બહેનોને પતાસા આપ્યા પ્રસાદીના. તમામ પોતપોતાને ઘેર ગયા. ભગવાન શ્રી હરિ પોઢ્યા અને વહેલી સવારે મહારાજ જાગ્યા. આવા દિવ્ય સુખો ભગવાન શ્રી હરિએ આપ્યા છે. મહુડિયાપરુ નામનું બાજુમાં ગામ છે, ત્યાંના જાલમ પગી અને નાના પગી આ બંને ભાઈઓ છે. એ વડતાલ આવી મહારાજને પગે લાગીને કહે છે કે પ્રભુજી અમારે ઘેર પધારો. એટલે મહારાજ મહુડિયાપરા ગયા અને આ જાલમ પગીના આંગણામાં આંબલાનું વૃક્ષ હતું, ત્યાં હિંડોળો બાંધ્યો અને ભગવાન શ્રી હરિ હિંડોળે ઝૂલ્યા. તે ઝૂલતા ઝૂલતા સંધ્યા સમય થઈ ગયો. હવે આ બધા પગીની બાઈઓ હતા ને એ બધા પગીઓને કહે છે કે તમે એક બાજુ જાઓ તો હવે ઘડીક અમે મહારાજને ઝૂલો નાખીએ. પગીઓએ મહારાજને પૂછ્યું. મહારાજ કે કાંઈ વાંધો નહીં, આવવા દો. પછી આ બધા પગીની બાઈઓ આવી. મહારાજ કે બીજી આજુબાજુમાં રહેતી હોય જાજી બાઈઓને બોલાવી આવો. એટલે જઈ અને તમામ બાઈઓ પરાની બાઈઓને બોલાવી. પછી મહારાજ કે તમને ગરબા ગાતા આવડે? બાઈઓ કે મહારાજ એવું તો આવડે જ ને. મહારાજ કે તો તમે ગરબા ગાઓ, અમારે જોવું છે. એટલે બાઈઓ બધી રાસ લેવા માંડી. મહારાજ કે એમ નહીં, ઓલા માતાજીના ગરબા આવે ને એવા ગરબા લઈ આવો ને અંદર દીવા કરો. હવે સંધ્યા સમય થઈ ગયેલો, દીવા સારા લાગે. એટલે આ બાઈઓ એવા ગરબા લઈ આવી અને એમાં દીવા પ્રગટાવ્યા. અને બે બાઈઓએ તો શું કર્યું? મઢ માતાના બે હતા જે બાઈ બે એ માથે લીધા તે. માતાજીના મઢ એટલે સિંહાસન. મોટા મોટા સિંહાસનમાં માતાજીની મૂર્તિ એમને ઉપાડીને માથે બે બાઈઓએ લીધા. બીજી હાથમાં ગરબા ઉછાળે, ગાય ગરબીઓ રાગે રૂપાળે. હરીરી જાવા તે કર્યું કાજ, જોઈ રાજી થયા મહારાજ. માથે મઢ લઈ અને ગરબીઓ ગાય છે. બીજી બાઈઓ હાથમાં ગરબામાં દીવા કરેલા છે, છતાંય આમ ગરબાને છૂટા મૂકીને ઉછાળે પણ દીવડા બુજાતા નથી, અંદરથી ઘી વગેરે કાંઈ ઢોળાતું નથી. આવી ગરબા ગાવાની ચતુરાઈ જોઈ ભગવાન શ્રી હરિ બહુ પ્રસન્ન થયા. મહારાજ જાલમ પગીને કે પતાસા લેતા હો. એટલે પતાસાની ટોપલી ભરીને જાલમ પગી લાવ્યા. મહારાજે બધાને પતાસાની પ્રસાદી આપી. આવી રીતે મહુડિયાપરાના બાઈઓને પણ ભગવાન શ્રી હરિએ સુખ આપ્યા છે. આમ વડતાલમાં થોડાક દિવસ રોકાય. ગામડા શહેરો નગરો એને પાવન કરતા થકા ભગવાન શ્રી હરિ ગઢપુર પધાર્યા છે. હવે મહારાજ મંદિરની પ્રતિષ્ઠા કરવા માટે જશે. વિહારી લાલજી મહારાજે હરિલીલામૃતનો ચોથો ભાગ આખો પ્રતિષ્ઠાથી જ ભરી દીધો છે. એટલે આપણે પ્રતિષ્ઠાની જે દિવ્ય કથા એને બપોર પછી લેશું. અત્યારે ભગવાનના મંગળમય નામ સાથે કથાને વિરામ આપશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.